સેન્ટર નથી. સેન્ટર નીચે મૂકવું પડશે. અહીંયા આની પાસે આ વાયર ની ઓલી બાજુ રોટલી તો આપણે રેગ્યુલર જ શાક ઊંચે બહુ કઈ દાળ ને શાક સાઈડ ખવાયવા મને એટલે થોડુંક તો દેખાય ને હજી થોડું કેટલી છે કલ્પના ને 59 કેટલા 59 ના 59 માં બોર્ન 58 મને 63 ના મને 63 મારો 50 નીચે રાખવાની જ્યાં ઊંચું કરવું પડશે. કિરણ ને મારે છે ને 20 દિવસ આ કિરણ નથી મારે 56 મારે કિરણ ને ખાલી 20 દિવસનો છે બરાબર કિરણ ને રેખા કિરણ ને રેખા હું કિરણ મારા કરતા 4 કેટલા થઈ ગયા ને બુઢા આપડે છોકરા તમારે તો ક્યારના બધા કેટલા મોટા ઘણા વખતે જ વર્ષે જ એવું ફોનમાં તો કેટલી વાત કરીએ છીએ આપણે ફોનમાં સજાઈમાં રોજ મળીએ હું ઓલા યુસ્ટીમાં ને આજે તમારું સાંભળું પછી હું તો બાજુ આવી જવે ફૂલ સ્ક્રીન આમાં તમારે જોવું હોય તો હિસ્ટ્રીમાં આવે છે ચાલુ થાય તો આપણે હું ચેક કરી લઈશ અહીંયા બાજુ તો આપણે શરૂ કરીએ. Presentation mode is on. Only organizers can be heard. દિલ્હી કે વ્યવસ્થા છે
ટ્રાફિક લાઈટ જરાક રાખજો, સારો લઈ લો, બધી તો વધારે સારું કરીએ છીએ. Pretty much broke the lung. જય જીનેન્દ્ર. મિથ્યાત્વ અને કસાય રહિત દશા એવો વિષય આ વખતે સ્વાધ્યાય માટે લીધો છે. અનાદિથી આ જીવ મિથ્યાત્વને કારણે ભટકે છે, રખડે છે, એવું આપણે શાસ્ત્રમાં વાંચતા આવ્યા છીએ. મહાપુરુષોને કરુણા થઈ અને કરુણા થઈ એટલે એમણે શાસ્ત્રની રચના કરી. પણ એના કરતા એમ કહીએ કે મહાપુરુષોએ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું, અનુભવ્યું અને એમને સમજાવ્યું કે જીવ ક્યાં ભૂલ કરી રહ્યો છે અને એ ભૂલ સુધારી અને પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે એમ છે. માટે આ શાસ્ત્રોની રચના થઈ. શાસ્ત્રોની રચના અનુભવ સહિત થઈ છે. તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી અને પછી કઈ ઉપદેશ આપે છે એમ નથી. પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કર્યા પછી પ્રભુ તો પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા છે, પણ એ વખતે એમના શરીરમાંથી ઓમકાર ધ્વનિ રૂપે જ્ઞાનનો સ્ત્રોત્ર વહે છે. એ પ્રચંડ જ્ઞાન શક્તિનો સ્ત્રોત્ર છે અને એમાંથી ગણધર ભગવાન 12 અંગ અને 14 પૂર્વની રચના કરે છે અને પછી આચાર્ય ભગવાન એમાંથી શાસ્ત્રની રચના કરે છે. એમાં આશય તો એ જ છે કરુણા, 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 કરુણા. માત્ર જીવો પ્રત્યેનો કરુણાનો ભાવ જ છે. જેટલા મહાપુરુષોએ જે રચના કરી છે એ બધામાં જીવો પ્રત્યે કરુણાનો ભાવ છે કે આ જીવો બિચારા રખડે છે, આ 4 ગતિમાં ભમે છે અને સાચા સુખની પ્રાપ્તિ નથી કરી શકતા, એટલે કરુણા કરી અને અનેક પ્રકારે આપણને એ વાત કરી. એમાં મુખ્યતાથી કઈ વાત હોય તો જીવનું સ્વરૂપ અનાદિનું કર્મ સહિત છે અને કર્મ સહિત છે અને સાચા અર્થમાં એ કર્મ વિનાનું છે. એ બે વાતનો ભેદ જીવોને નથી. જીવ દ્રવ્ય સ્વરૂપે શુદ્ધ છે, નિર્મળ છે અને પર્યાયમાં આ બધી મલિનતા છે અને મલિનતા એટલે કર્મરૂપી મલિનતા છે. તો આવી મલિનતાનું કારણ શું એનો વિચાર કરતા, કે મલિનતાને દૂર કેમ કરી શકાય એનો વિચાર કરતા આ બધા શાસ્ત્રોની રચના થઈ અને એમાં આપણને આ વાત કહેવામાં આવી કે મૂળ કારણ મિથ્યાત્વ અને કસાય, બે કારણે જીવને રખડવું થાય છે. મિથ્યાત્વ અને કસાયને લીધે જ જીવને
કર્મના બંધન થાય છે. આપણે કર્મબંધન તરફ વિચાર કરીએ કે કર્મબંધના કારણોનો વિચાર કરીએ તો સૌથી પહેલું કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને કારણે કર્મબંધન. કર્મબંધના કારણમાં 5 આપણે કારણ જાણીએ છીએ: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. એમ 5 કારણ આપણે જાણીએ છીએ. પણ એમાં સૌથી પહેલું કારણ છે કે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે મોહનીય કર્મની પ્રકૃતિ છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ મોહનીય કર્મના 2 ભાગ પડે. એમાં દર્શન મોહનીય એટલે ખોટી ઊંધી શ્રદ્ધા. દર્શન મોહનીયને કારણે મિથ્યાત્વ, અને મિથ્યાત્વ એટલે ખોટી ઊંધી શ્રદ્ધા. અને જ્યાં સુધી એ દર્શન મોહનીયનો ઉદય વર્તે છે ત્યાં સુધી જીવને કર્મ રહિત દશા થાય જ નહીં. એને ચારિત્ર મોહનીય જાય જ નહીં. એ ગમે તેટલો ચારિત્રનો પુરુષાર્થ કરે, દીક્ષા લઈ લે, સંયમ ધારણ કરે, બધું કરે, પણ જ્યાં સુધી એને દર્શન મોહનીય એની પ્રકૃતિ મિથ્યાત્વ એ ઉદયમાં છે ત્યાં સુધી એ શુદ્ધ દશાને પ્રગટ કરી શકે નહીં. એટલે એનો મોક્ષ થાય નહીં. એટલે સૌથી મહત્વનું જો કંઈ હોય તો દર્શન મોહનીયની પ્રકૃતિ મિથ્યાત્વ. અને મિથ્યાત્વને લીધે બાકીની બીજી બધી કર્મની પ્રકૃતિઓ પણ બંધાય છે. એટલે કર્મબંધના કારણમાં સૌથી મહત્વનું મુખ્ય કોઈ કારણ હોય તો એ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ જાય એટલે એને પછી અનંત અનુબંધ થતા નથી. એટલે કે કષાય પણ સાથે ને સાથે જ જાય છે. એટલે કષાયની પહેલી ચોકડી, અનંતાનુબંધી કષાયની પહેલી ચોકડી પણ જાય છે. અને પછી એને એટલા ભાવ રહેતા નથી. સમ્યક દર્શન થાય છે એટલે મિથ્યાત્વ જાય છે. અને મિથ્યાત્વ જાય છે એની સાથે અનંતાનુબંધી કષાય ના ક્રોધ, માન, માયા અને લોભ જાય છે. એટલે હવે એને અનંત અનુબંધ થાય એવું રહેતું નથી. એટલે કે હવે એને અનંત ભાવ થવાના નથી. હવે માત્ર 4 ભાવ, 6 ભાવ, 2 ભાવ, 8 ભાવ, આંગળીને વેઢે ગણાય એટલા ભાવ હોય. કૃપાળુ દેવ તો એમ કહે છે કે વધુમાં વધુ 15 ભાવ, એથી વિશેષ હોય નહીં. એટલે મિથ્યાત્વ ગયું એટલે કામ થયું. તે છતાં પણ આપણે જાણીએ છીએ કે મિથ્યાત્વ જાય છે એ 4થું ગુણસ્થાન છે. અને પછી એને ચારિત્રનો પુરુષાર્થ તો કરવાનો છે. એટલે કે ચારિત્ર મોહની હજી ગયું નથી. 5મા ગુણસ્થાને એ દેશ વૃત્તિ છે. 6ઠ્ઠા ગુણસ્થાન આવે છે ત્યારે એ વૃત્તિ થાય છે. એટલે 4થા ગુણસ્થાનની દશા છે એ હજી અવિરતિ છે. એ વખતે પણ એને કર્મના બંધ તો થાય છે. એટલે અહીંયા એક કારણ લખ્યું છે કે મિથ્યાત્વ પછી બીજું કારણ અવિરતિનું લખ્યું છે. એટલે 4થા ગુણસ્થાને મિથ્યાત્વ જાય છે અને 5મા ગુણસ્થાને દેશ વૃત્તિ થાય છે. એટલે એ અવિરતિ જાય છે. અને 6ઠ્ઠા ગુણસ્થાન, 7મા 6ઠ્ઠાની દશામાં હવે એને 7મા ગુણસ્થાને એને પ્રમાદ નથી હોતો. 7મા ગુણસ્થાને ધ્યાનની દશામાં હોય છે એટલે ત્યારે પ્રમાદ નથી હોતો, ત્યારે પ્રમાદ જાય છે. પણ હજી કસાય તો રહ્યા છે. મુનિને 7મા ગુણસ્થાને 6ઠ્ઠા 7મા ગુણસ્થાનની દશા હોય ત્યારે 2 કસાયની ચોકડી ગઈ હોય. 5મા ગુણસ્થાને એને મુનિને 3 ચોકડી ગઈ હોય. મુનિને 6ઠ્ઠા 7મા ગુણસ્થાને છે ત્યારે એને કસાયની 3 ચોકડી ગઈ છે. 5મા ગુણસ્થાને 2 ચોકડી ગઈ છે અને 4થા ગુણસ્થાને 1 ચોકડી ગઈ છે. એટલે મુનિને પણ હજી એને પ્રમાદ પણ ગયો છે, છતાંય હજી કસાય છે, સંજોરણ કસાય બાકી છે. એટલે કસાયની 4થી ચોકડી સંજોરણ કસાય, એના ક્રોધ, માન, માયા, લોભ બાકી રહ્યા છે. અને એ જયારે શ્રેણી ચડે છે ને 12મે ગુણસ્થાને જાય છે ત્યારે એને કસાયની પૂર્ણપણે કસાય રહિત થાય છે. એટલે એવી દશા થાય છે. કસાય બધા જાય છે. 12મા ગુણસ્થાને બધા કસાય જાય ત્યાર પછીથી એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ 13મું ગુણસ્થાન આવે છે. એટલે આપણે તો વાત મુખ્યત્વે અત્યારે એ કરી રહ્યા છીએ કે મિથ્યાત્વ જે છે એ જાય ત્યારે હવે વિશેષ કર્મના બંધ ન થાય એવી દશા થાય છે. કે એ શરૂઆત છે. એ મોક્ષ માર્ગમાં કર્મની અપેક્ષાએ શરૂઆત છે કે એને હવે કર્મ જવા માંડ્યા છે, હવે કર્મ પૂર્ણપણે જશે. અને કસાય જાય છે એટલે એનો અર્થ એ થાય છે કે હવે એને કસાય ગયા એટલે હવે એને કોઈ ઘાતી કર્મ 4 ગયા છે એટલે હવે બીજા નવા કોઈ કર્મ બદલાતા નથી.
યોગને કારણે માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે, પણ સ્થિતિ અને અનુભાગ થતા નથી. એટલે એ 13મા ગુણસ્થાનની દશા છે. એટલે પછી યોગને કારણે જે કર્મ બંધન થાય એનું કોઈ મહત્વ રહેતું નથી. કેમ કે સ્થિતિ બંધ થતો નથી, અનુભાગ બંધ થતો નથી. એટલે એ જે કર્મ બંધાય એ એક સમયનું કર્મ બંધાય, સાતા ભેદનીય કર્મ બંધાય અને બીજા સમયમાં ભોગવાઈ જાય. એટલે પછી એનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે મુખ્ય વાત એ છે કે મિથ્યાત્વ અને કસાય. મિથ્યાત્વ જાય ત્યાંથી શરૂઆત થાય અને કસાય જાય એટલે પૂર્ણ પ્રાપ્ત થાય. કર્મની અપેક્ષાએ આ વિચાર કરીએ. એટલા માટે આપણે આ મિથ્યાત્વ અને કસાય સંબંધીની વધારે સમજ મેળવવા માટે આપણે આવો વિષય પસંદ કર્યો છે કે મિથ્યાત્વ રહિત અને કસાય રહિત કેમ થવા. એટલે આ રીતે આપણે વિષયની પસંદગી કરી છે. તો મિથ્યાત્વ અને કસાય રહિત દશા એ વિશે આપણે વિચાર કરીશું. આપણે આ ક્રમમાં વિચાર કરવાના છીએ. તે પહેલા એની ભૂમિકામાં મિથ્યાત્વનું સ્વરૂપ આપણે સમજીશું, પછી કસાયનું સ્વરૂપ સમજીશું અને એને રહિત, એનાથી બંનેથી રહિત થવાનો ઉપાય સમજીશું. મિથ્યાત્વનું સ્વરૂપ કેવું છે એ જાણ્યા વિના આપણે મિથ્યાત્વ કેવી રીતે દૂર કરી શકીએ. એટલે મિથ્યાત્વનું સ્વરૂપ તો સમજવું જ પડે. મિથ્યાત્વનું સ્વરૂપ અનાદિથી જીવે જાણ્યું નથી એટલે તો એને ભવના ભ્રમણ થાય છે, એ કર્મથી રહિત થતો નથી. મિથ્યાત્વનું સ્વરૂપ સમજી અને જો એ પુરુષાર્થ કરતો હતો, મિથ્યાત્વનું સ્વરૂપ સમજીને એ ધર્મ માર્ગમાં પ્રવર્તતો હતો, તો એને ભવના ભ્રમણ ક્યારનાય ટળી ગયા હોત. પણ એને ખ્યાલ નથી કે મિથ્યાત્વ કેવું છે. એની જાણ બહાર એ મિથ્યાત્વના ભાવે પરિણમી રહ્યો છે. એટલે સૌથી મહત્વનું જો કંઈ હોય તો મિથ્યાત્વનું સ્વરૂપને સમજી અને પછી મિથ્યાત્વથી રહિત થવું. એટલે મોક્ષ માર્ગમાં આપણે પહેલા પગથિયે આવ્યા એમ કહેવાય. મિથ્યાત્વ ગયું એટલે કે સમ્યક્ત્વ પ્રગટ થયું, અને સમ્યક્ત્વ પ્રગટ થયું, સંકિત પ્રગટ થયું એટલે મોક્ષ માર્ગનું પહેલું પગથિયું. આપણે સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી ચૂક્યા છીએ. એ વિશેનો આપણે અહીંયા શિબિર પણ કરી છે. એના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, બધું કર્યું છે. પણ એમાં જે મિથ્યાત્વ જાય છે તો એ મિથ્યાત્વ કેવી રીતે જાય એ માટેનો આપણે થોડો પ્રયત્ન આજે એને સમજવાનો કરીએ છીએ. તો પહેલા મિથ્યાત્વનું સ્વરૂપ લઈએ. મિથ્યાત્વનું સ્વરૂપ. હવે મિથ્યાત્વ એટલે શું? મિથ્યાત્વ બે શબ્દ છે. મિથ્યા એટલે ખોટું, ઊંધું, વિપરીત. એ મિથ્યા, જુઠ્ઠું. મિથ્યા શબ્દનો સામાન્ય અર્થ એવો થાય. સ્વ એટલે પણ, સ્વ એટલે પણ, એટલે ખોટું, ઊંધું, જુઠ્ઠું, એના પણ, જુઠ્ઠાપણું, ખોટાપણું, વિપરીતપણું, એ મિથ્યાત્વ. મિથ્યાત્વમાં મુખ્યતાથી બે વાત છે. એક મિથ્યા શ્રદ્ધા અને બીજી મિથ્યા આચરણ. શ્રદ્ધામાં ભૂલ, શ્રદ્ધા ખોટી, ઊંધી, વિપરીત શ્રદ્ધા, એ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી આચરણ મિથ્યા જ છે. માન્યતામાં ભૂલ છે અને ચારિત્ર લઈ લેવામાં આવે તો ચારિત્ર સમ્યક હોઈ શકે નહીં. જ્યાં સુધી મિથ્યાત્વ પડ્યું છે અને ચારિત્ર લઈએ તો ચારિત્રમાં દોષ આવ્યા વિના રહે જ નહીં. અષ્ટપાઉળમાં આ વિશે બહુ સરસ વાત કરી છે કે દર્શન ભ્રષ્ટ જે છે તે નહીં મુકાય. એટલે કે જેને શ્રદ્ધામાં ભૂલ છે એ નહીં મુકાય. નહીં મુકાય એટલે એની મુક્તિ નહીં થાય. દર્શન ભ્રષ્ટ છે એની મુક્તિ નહીં થાય. દર્શન એટલે શ્રદ્ધા, સમ્યક દર્શન નથી જેને, એ દર્શન ભ્રષ્ટ છે. એ દર્શન ભ્રષ્ટ છે એ નહીં મુકાય. ચારિત્ર ભ્રષ્ટ છે એ મુકાશે. કેમ કે સમ્યક્ત્વ જેણે પ્રગટ કર્યું છે એ પોતે ચારિત્રના દોષને દૂર કરશે. સમ્યક દર્શન જેણે પ્રગટ કર્યું છે એને ખ્યાલ છે કે સાચી શ્રદ્ધા શું છે, સાચું સ્વરૂપ શું છે. એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે સમ્યક ચારિત્ર પ્રગટ થયું હોય, અનુભવની એ દશા હોય, એને હવે મિથ્યાત્વ ગયું છે એટલે એને સાચું આચરણ શું હોય, સાચો સંયમ શું હોય એનું એને ભાન છે. પણ ચારિત્ર મોહનીયના ઉદયને કારણે ક્યાંક કોઈક એને અતિચાર દોષ લાગતા હોય તો એને જાણે છે એટલે એને સુધારી લેશે. પણ જેની શ્રદ્ધા જ ખોટી છે, વિપરીત શ્રદ્ધા છે, માન્યતામાં જ ભૂલ છે, એ તો નહીં મુકાય. એને તો હજી ઘણો કાળ સુધી રખડવાનું.
ચારિત્ર ભલે એ લઈ લે, પણ એ ચારિત્ર એનું સમ્યક દર્શન વિનાનું ચારિત્ર છે એ કેવું છે કે સમ્યક દર્શન વિનાનું જે ચારિત્ર છે એ માત્ર શુભભાવ રૂપે છે, અને એવા શુભભાવને લીધે જીવને દેવલોકની ગતિ થાય, 9મી ગ્રેવિક સુધી જાય, પણ સમ્યક દર્શન વિનાનો એ દેવ ત્યાંથી આયુષ્ય પૂરું કરી અને તિર્યંચમાં જાય. મોટાભાગના દેવો દેવનું આયુષ્ય પૂરું કરી અને તિર્યંચમાં જાય. તમને એમ લાગશે કે દેવો તિર્યંચમાં જાય, તો હું તમને એક સાદું સિમ્પલ લોજિક સમજાવું તો તમને પણ વાત ગળે ઉતરી જશે. અષ્ટપાવડની અંદર દેવગતિના દુઃખો એવી વાત અંદર આવે છે. એટલે દેવગતિના દુઃખો હશે ત્યારે એવું ચેપ્ટરમાં લખવામાં આવ્યું છે, દેવગતિના દુઃખો હશે ત્યારે કે દેવગતિના સુખ એમ નહીં, આપણને ઊંધું ભણાવવામાં આવે છે કે દેવની ગતિમાં જાય તો સુખ છે, ત્યારે ત્યાં તો દેવગતિના દુઃખો એમ કરીને વર્ણન કરવામાં આવ્યું છે. અને એમાં મુખ્ય વાત તો એ છે કે દેવની ગતિ પછીથી જો સમ્યક દર્શન વિના જો દેવ થયો છે તો વૈમાનિક દેવ નથી, એ મિથ્યા દ્રષ્ટિ દેવ મોટે ભાગે તો એ તિર્યંચમાં જ જાય. તો કેમ તિર્યંચમાં જાય? જો દેવનું આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ્ય, ઓછામાં ઓછું, બરાબર. દેવોને શરીરની અપેક્ષાએ આપણા કરતા શરીર સારું મળ્યું કે જેમાં રોગ ન થાય, તકલીફ ન થાય, અસાધ્ય વેદની એના ઉદયો બધું એ હોય નહીં, એટલે સારું આપણે માનીએ. પણ રાગ દ્વેષ તો આપણા જેવા ને જેવા જ છે. એને આસક્તિ તો આપણા કરતા વિશેષ છે, આસક્તિનો ભાવ બહુ છે. એનાથી બીજા મોટા દેવની સમૃદ્ધિ જોઈ અને એને ખૂબ આસક્તિ થાય કે મને કેમ નથી, અને પાછું રહી જતું હોય તો એ દેવ થયો હોય ને અહીંયા ક્યાંક કોઈક રીતે એનું માન પોસાય એવી દશામાં હોય, કોઈક રીતે કોઈક સાધુ થયો, મુનિ થયો એવું હોય અને દેવ ગતિમાં ગયો હોય, અને ત્યાં એનો કોઈ ભાવ ન પૂછે. એનાથી બીજા મોટા દેવો હોય એ તો એને બિચારાને નોકર જેવો રાખે. હવે આ દશામાં એનું માન કેટલું ગવાય? આપણે આપણા ગામની અંદર પ્રમુખ હોઈએ, બરાબર, અને બીજા શહેરમાં આવીએ તો ક્યાંક ગયા હોય તો લોકો આમ પોણી મારીને આગળ ધક્કી લીધો, કોઈ ભાવે ન પૂછે. ત્યાં તો આપણા ગામમાં કેવું ચાલતું હોય, આપણે આવીએ ત્યાં 4 જણા સલામ મારતા હોય, એની જગ્યાએ આપણને કોઈ ઘૂસવા પણ ન દે તો શું થાય? આપણું કેવું માન ગવાય, અને પછી શું દશા થાય, અંદરમાં શું થાય? સમસમી રહીએ. કંઈક અંદરમાં વિકલ્પો કરી બેસી કે જો લાગ મળે ને તો બરાબર ને, આવું પણ થાય ને, આમ કરી નાખું. દેવોને બિચારાને આવું થાય. અહીંયા બહુ બધું હોય, બધા મોટા મોટા બાપજી કહેવાતા હોય, સાહેબ કહેવાતા હોય, બરાબર છે. કેમ કે પુણ્ય કરીને ગયા છે ત્યારે દેવલોકમાં ગયા છે, નમસ્કાર થોડા ગયા છે. એટલે અહીંયા એટલું કર્યું હશે ત્યારે ને, એટલે અહીંયા તો ખૂબ માન પણ હોય. ત્યાં જાય એટલે પહેલા તો દેવને જાતિ સ્મરણ જ્ઞાન થાય એટલે ખ્યાલ તો આવે જ કે હું કોણ હતો. ત્યાં જાય એટલે કઈ ભાવ ન પૂછાય, એટલે બિચારાને કેવી દશા થાય? એટલે માન કસાય એનો પોસાય નહીં, એનું માન ગવાય. તૃષ્ણા, એટલી જ તૃષ્ણા હોય. જેમ પદાર્થોને મેળવે એમ વધારે ને વધારે તૃષ્ણા થયા કરે, આસક્તિ એટલી જ થયા કરે. બીજા દેવોને જુએ એની વૃદ્ધિ સિદ્ધિ જુએ એટલે એને મનમાં એમ જ થાય કે આટલું એને મળ્યું, મને ન મળ્યું, એને મળ્યું, મને ન મળ્યું. આ 4 પ્રકારના ભાવો એને કેટલો સમય માટે થાય? 2-5 વર્ષ થાય? 10,000 વર્ષ તો ઓછામાં ઓછું આવ્યું છે. તો 10,000 વર્ષ સુધી આવા ભાવ થાય તો શું દશા થાય? વિચાર કરીએ. 10,000 વર્ષ સુધી આવા દ્વેષના ભાવ, આસક્તિના ભાવ, આવા બધા કસાયો થતા હોય, એ પછી ક્યાં જાય? તિર્યંચમાં જ જાય કે બીજે ક્યાંય જાય? એટલા માટે આચાર્ય ભગવાને, કુંકુંડાચાર્ય ભગવાને એ દેવગતિના દુઃખોની વાત લખી છે કે આવું બધું તો એને પ્રત્યક્ષમાં બધું મળ્યું છતાં એ દુઃખ થાય. માન કસાય એનો પોસાતો નથી, એને એ માન એનું ઘવાય છે એટલે દુઃખ તો અનુભવે છે, પણ પાછું એના ફળ રૂપે પાછો એ તિર્યંચમાં જાય. આ શા માટે થયું? તો કે મિથ્યાત્વને કારણે. જો એને ચારિત્ર લીધું, એ જ ચારિત્ર વખતે એને જો સમ્યક્ત્વ હોત અને એવું એ ચારિત્ર હોત તો શું થયું હોત? તો વૈમાનિક દેવ થયો. અને વૈમાનિક દેવ થયો હોત તો સાચી શ્રદ્ધા હોત, સમ્યક શ્રદ્ધા હોત, એ સમુસરણમાં જઈ અને પ્રભુની વાણી સાંભળતો હોત, ઓમકાર ધ્વનિ સાંભળતો હોત, બીજાઓ સાથે, બીજા દેવોની સાથે એ એવી જ ધર્મની ચર્ચા કરતો હોત,
એને સમજ હોય એટલે એને કોઈ જાતના આવા દ્વેષના ભાવ કે આસક્તિના ભાવ ન થતા હોય. ભલે એનું ગુણસ્થાન ચોથું ને ચોથું જ રહે દેવલોકમાં, પણ ત્યાં આગળ પછી એ ચારિત્રનો પુરુષાર્થ ન કરી શકે, પણ છતાંય એને કઈ નીચા પડવાપણું તો ના જ થાય. જે થાત એમાં એને શું થવાનું હતું, જે થાત એ બધામાં એને ધર્મ ધ્યાન જ થવાનું હતું. એ સમોસરણમાં જાય, ભગવાનની વાણી સાંભળે અને જે કંઈ કરે એ બધું એ જ કરવાનું હતું. સમ્યક દ્રષ્ટિ દેવ બીજું શું કરે? પણ માત્ર સમ્યક દર્શન વગર એ ચારિત્ર પાળી અને દેવ થયો છે એટલે એનો કોઈ અર્થ નથી. એટલે આપણે તો એ વાત કરીએ છીએ કે સમ્યક્ત્વનું કેટલું મહત્વ છે. સમ્યક્ત્વ એટલે કે મિથ્યાત્વ જાય એનું કેટલું મહત્વ છે. એટલે શ્રદ્ધા સાચી, મિથ્યા શ્રદ્ધા એ જાય તો જ કામ થાય ને તો જ પછી આચરણ જે છે એ સાચા અર્થમાં એ સમ્યક આચરણ થાય. એટલા માટે અષ્ટબાહુમાં એ વાત કરી છે કે દર્શન ભ્રષ્ટા જે છે એ નહીં મુકાય, દર્શનથી ભ્રષ્ટ છે એ નહીં મુકાય, ચારિત્ર ભ્રષ્ટ છે એ તો મુકાશે. એટલે મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા આચરણ બંનેમાં મિથ્યા શ્રદ્ધા ગયા વિના મિથ્યા આચરણ જાય નહીં. ભલે આપણને એમ લાગે કે ના ના શ્રદ્ધા તો થઈ જશે, આચરણ તો બરાબર કરીએ, પણ ખરેખર એ આચરણ કરીએ બરાબર એ આપણી માન્યતા હોય, પણ એ આચરણ બરાબર હોય નહીં. જ્યાં સુધી અનુભવ સહિત સમ્યક તો નથી થતું ત્યાં સુધી એ બનતું નથી. એટલે મિથ્યાત્વનું એ રીતે મહત્વ છે કે મિથ્યાત્વ જવું જ જોઈએ. હવે મિથ્યા શ્રદ્ધાની વાત કરી તો આપણે મિથ્યા શ્રદ્ધા વિશે થોડુંક સમજીએ. મિથ્યા શ્રદ્ધા કયા પ્રકારે હોય? અનેક પ્રકારે હોય. આપણે અહીંયા 4 પ્રકાર જે લીધા છે એનો વિચાર કરીએ કે એક તો પદાર્થો વિશે જીવને મિથ્યા શ્રદ્ધાની છે, ઊંધી માન્યતા છે. પદાર્થો વિશે એટલે કે 6 દ્રવ્ય ભગવાને કયા છે તો એ એમ સમજે છે કે આ જીવ દ્રવ્ય છે અને આ પૂતગળ દ્રવ્ય છે, એ બધું સમજે છે. એ માત્ર માહિતી રૂપે સમજે છે, શ્રદ્ધા રૂપે સમજતો નથી. શ્રદ્ધા રૂપે સમજતો હોય તો પદાર્થો વિશેની એની શ્રદ્ધા કેવી થાય? પદાર્થો વિશેની એની શ્રદ્ધા કેવી થાય કે પૂતગળ માત્ર પૂતગળ જણાય. પૂતગળ પરમાણુ ભેગા થઈને જે સ્કંદ બને અને સ્કંદની અનેક રચનાઓ દેખાય, કોમ્પ્યુટર દેખાય કે કાર દેખાય કે ટેબલ દેખાય કે ખુરશી દેખાય કે સ્ક્રીન, એ બધું આપણને જે દેખાઈ રહ્યું છે, જણાઈ રહ્યું છે, ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન થઈ રહ્યું છે એ બધા પૂતગળના સ્કંદ છે. અને એ સ્કંદની વિવિધ પ્રકારની રચનાઓમાં આપણે આકર્ષિત થઈએ છીએ. એટલે મૂળ વાત તો ભૂલી જઈએ છીએ કે તો પૂતગળ છે. પૂતગળ છે એ મૂળ વાત તો આપણે ભૂલી જઈએ છીએ, આપણે તો એમાં આકર્ષાઈ જઈએ છીએ. આમાં 2-4 ફીચર નવા આવ્યા આ કોમ્પ્યુટરમાં એટલે પાછા આપણે એમાં આકર્ષાઈ જઈએ કે પહેલા મારું હતું તે સેલરોન હતું, પછી આ હતું ને હવે i5 થયું, i5 થયું, એમ કે આ બહુ એમાં પછી આપણે એમાં રહી જઈએ. આ પૂતગળ છે ભાઈ, એ પૂતગળની રચના છે, એમાં બીજું કાંઈ વિશેષ નથી. અને પૂતગળનો સ્વભાવ છે કે એ ભેગા થાય અને છૂટા પડે. પૂતગળનો એવો સ્વભાવ છે એ ભેગા થાય, સ્કંદ રૂપે થાય અને છૂટા પડે. અને એ ભેગા થાય અને છૂટા પડે એમાં કોઈ કાંઈ કરતું નથી. પૂતગળનું ભેગા થવું ને છૂટા પડવું એમાં જીવને કાંઈ કરવા પણ હોતું જ નથી. આ વાતને આપણે ભૂલી જઈએ છીએ. પદાર્થની યથાર્થ શ્રદ્ધા હોવી જોઈએ ને આપણે પદાર્થની શ્રદ્ધા. ઉમાસ્વાતીજી ભગવાને શું કહ્યું છે? તત્વાર્થ શ્રદ્ધાણમ સમ્યક દર્શનમ. એટલે પદાર્થોની યથાર્થ શ્રદ્ધા જેવી હોય એવી શ્રદ્ધા કરવી જોઈએ. અને જેવી હોય એવી શ્રદ્ધા એટલે જેવી માટે થઈને આધાર કોનો લેવાનો, સ્ટાન્ડર્ડ શું ગણવાનો? તો કે જિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે એને આપણે સત્ય તરીકે, સ્ટાન્ડર્ડ તરીકે લઈ અને પછી આપણે વિચાર કરવાનો. નહીં તો પછી તમે એમ કહો કે મારી શ્રદ્ધા સાચી છે, બીજો એમ કે મારી શ્રદ્ધા સાચી છે, ત્રીજો એમ કે મારી શ્રદ્ધા સાચી છે. પદાર્થ વિશે બધા પોતપોતાની રીતે એમ કે ને કે સાયન્ટિસ્ટ એમ કે મારી શ્રદ્ધા પ્રમાણે હું સાચો છું. ના, સ્ટાન્ડર્ડ જિનેશ્વર ભગવાનની ઓંકાર ધ્વનિમાંથી આવેલા જે જ્ઞાન જેની આપણને શાસ્ત્ર દ્વારા પ્રાપ્તિ થઈ છે એ જ્ઞાન દ્વારા આપણે એને સ્ટાન્ડર્ડ કરીને નક્કી કરવાનું કે શ્રદ્ધા સાચી શું હોય. એટલે પદાર્થો વિશેની આપણી ખોટી મિથ્યા શ્રદ્ધા વર્તે છે. બીજી વાત પદાર્થોમાં એ છે કે 6 દ્રવ્ય કયા, એમાં બધા દ્રવ્યોનું પરિણમન છે, એ પરિણમન સંબંધી પણ આપણને મિથ્યા શ્રદ્ધા વર્તે છે. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. આપણે કહીએ છીએ ખરા, સ્વાધ્યાય કરીએ છીએ, વાંચીએ છીએ શાસ્ત્રમાં, ત્યારે પણ આપણે બોલીએ છીએ 1 કલાક તો એમ જ લાગે કે બરાબર છે, દ્રવ્યની સ્વતંત્રતા બિલકુલ અમને બેસી જાય છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી ન શકે, મોટેથી બોલીએ. પણ જ્યારે વાત આવે ત્યારે ખબર પડે કે આપણને ખરેખર શ્રદ્ધા છે કે નહીં. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ન કરી શકે તો આ જીવ દ્રવ્ય આ શરીરનું કંઈ કરી શકે? અહીંયા આ જીવ, આ જે શરીર છે જેનું નામ રમેશ છે, એ શરીરનું કંઈ કરી શકે? ન કરી શકે. ન કરી શકે છતાં હું એમ કહું કે હું એક્સરસાઇઝ કરવા જઉં છું. સાંજ પડે ને એક્સરસાઇઝ તો અમારે જયશ્રીબેન હોય, આટલા સ્વાધ્યાય થયા પણ એમ હું એક્સરસાઇઝ કરવા જઉં છું. એના કરતા હજી એમ કે ને હું જઉં છું એમાં તો એકત્વ થયું, એમાં તો ઘણું એકત્વ થઈ ગયું. એટલે કે હું એટલે શરીર અને આત્મા બે જુદા નહીં, ત્યાં તો મોટું મિથ્યા બે દ્રવ્યને ભેગા કરી નાખ્યા અને બેને એક રૂપ માન્યા. એ તો મોટામાં મોટું મિથ્યા. હજી થોડુંક એમ કહેતા હોય ને હજી કે આ શરીરને હું એક્સરસાઇઝ કરાવવા લઈ જઉં છું, તો એટલું તો થાય કે હું જુદો, હું આત્મા જુદો અને આ શરીર જુદો. પેલા ઘોડાને પાણી પાવા લઈ જતા પહેલાના વખતમાં એવું હોય કે ભાઈ સાંજ પડે એટલે સવારના ને બહુ એવી રીતે આ ઘોડાને એક્સરસાઇઝ કરાવવા લઈ જઈએ. એમ કે તો થોડુંક કંઈ કઈ વાત સમજમાં આવી કે ભાઈ જીવ જુદો છે અને શરીર જુદું છે. પણ આ એ વાત નહીં, આ તો બધું વાળી મોટો કરીને મૂકી દીધું. આ હું એક્સરસાઇઝ કરું, મોટામાં મોટું મિથ્યા તો છે કે નહીં મને એમ છે. અને રોજે રોજ રોજિંદા જીવનમાં આપણે એમ જ માનીને ચાલીએ છીએ. માત્ર અભ્યાસ કરીએ ત્યારે વાત જુદી છે અને પછી પાછા આપણે કોઈ સમય આપણને એમ નથી થતું કે આ હું એટલે આ શરીર નહીં, એવો વિચારે નથી આવતો, વિકલ્પે નથી આવતો. કેમ એમ થતું હશે? એવું કેમ થતું હશે? અનાદિના સંસ્કાર પડ્યા પણ સાથે ને સાથે અત્યારે વર્તમાનમાં આટલો પુરુષાર્થ કરીએ છીએ છતાંય એમ કેમ થાય છે? કેમ કે સાચો પુરુષાર્થ ઉપડતો નથી. મિથ્યાત્વનું સ્વરૂપ આપણે જાણ્યું નથી, એટલે મિથ્યા માન્યતામાં આપણે જાણે અજાણે આપણે એમાં એવા આવી જઈએ છીએ, ખબર નથી પડતી. અંતરમાં સતત આખો દિવસ આ જ વિચાર બન્યા કરતો હોય તો ભલે કદાચ ઉપચારથી એમ કહેવાય કે હું એક્સરસાઇઝ કરું છું કે કરવા જાઉં છું ઉપચારથી, પણ અંદરમાં માને કે મારે શરીરને શું છે. અને જેને એવો ભાવ થાય છે એને પછી એક્સરસાઇઝનો કોઈ એવો મોહ રહેતો નથી. એક્સરસાઇઝ થવી હોય તો થાય, ન થવી હોય તો ન થાય. અહીંયા તો આત્માને વિશે આજે શું કર્યું? આજે સ્વરૂપમાં જવા માટેનો કેટલો પુરુષાર્થ થયો, આજે દિવસમાં કેટલી વખત ધ્યાનનો પુરુષાર્થ થયો, નિર્વિકલ્પ ધ્યાનમાં કેટલી વખત જવાય, એની સભાનતા રહ્યા કરે. ભલે ને બહારમાં કોઈને ન દેખાય, બહારમાં કઈ ખબર પણ ના પડે, પણ અંદરમાં એ જ ચાલ્યા કરતું હોય કે આજે વિભાવ ભાવે આટલું બધું થયું, મારો એ સ્વભાવ નથી જે એને વિભાવ ભાવે આટલી બધી પરિણતિ થઈ, મને શોભતું નથી, એવું અંદરમાં ચાલ્યા કરતું હોય. પછી બહારમાં ઉપચારથી ભલે બોલે કે આ ખાઈએ છીએ કે રોટલી બનાવીએ છીએ, પણ એ ઉપચાર અંદરમાં એની માન્યતા બરાબર. વિકલ્પની તો વાત જવા દો, પણ અંદરમાં એવી માન્યતા હોય. સમ્યક દ્રષ્ટિની તો એમ હોય છે, બધા કામ કરે છતાંય અંદરમાં તો એનાથી જુદા જ છે. એ ન થાય તો એને કઈ અફસોસ ન થાય. અહીંયા તો એકત્વ છે એટલે તરત જ જો એ કંઈક જરાક વિપરીત થયું તો તરત જ મને આમ થયું ને મને તેમ થયું, અમુકને કારણે મને આમ થયું, અમુકને કારણે મને નુકસાન થયું. એ થયું હોય નુકસાન, શરીરમાં વાગ્યું હોય તો કે અમુકે મને આમ વગાડ્યું, દ્વેષ, કેટલો બધો દ્વેષ થઈ જાય. એટલે પદાર્થો વિશેની જે આપણે વાત કરીએ છીએ કે પદાર્થો વિશેની આપણી જે શ્રદ્ધા છે એમાં ભૂલ છે. મિથ્યા શ્રદ્ધા પદાર્થો વિશે એક તો વર્તે છે અને બીજી જીવ વિશે મિથ્યા શ્રદ્ધા વર્તે છે. આપણે 6 કાયના જીવ કહીએ, 1 ઇન્દ્રિય ને 2 ઇન્દ્રિય ને, બરાબર ને, આ 6 કાયના જીવ કહીએ, બધા ડિસ્ક્રિપ્શન આપીએ ને બધું, પાછા આપણે સમજીએ કે આપણને બધું આવડી ગયું. અરે જીવ છે એમાં એની કાયા પ્રમાણે એને ઓળખવાની શું જરૂર છે? ભગવાનના જ્ઞાનમાં તો જીવ બધા સરખા આવ્યા, જીવ માત્ર સિદ્ધ સમાન કહ્યું. કૃપાળુ દેવે પણ એમ કહ્યું. એને જીવ તરીકે જોવાને બદલે આપણે એને કેવી રીતે જોઈએ? નીચી દ્રષ્ટિએ જોઈએ છે કે નથી જોતા? જીવને બધાને એક સરખા ક્યાં જોઈએ છે? અરે આપણે આપણા બાળકોને કેવી રીતે જોઈએ? આપણા બાળકો તરફ પણ આપણે કેવું રાખીએ છીએ? તને ન સમજણ પડે. અમે વધારે દિવાળી જોઈએ એટલે અમને સમજણ પડે, એમ જ છે. એ ભગવાન આત્મા નહીં. આત્મા તો બધા સરખા. કોઈ આત્માની ઉંમર નાની મોટી ઓછી વધતી તો છે નહીં, બધા અનાદિના છીએ. અહીંયા આ પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં આપણો દીકરો મોડો આવ્યો કે આપણો પૌત્ર એ ઘણો મોડો આવ્યો આપણાથી, એટલે કે એ આપણાથી નાનો થઈ જાય છે? નાનો તો છે જ નહીં. છતાંય આપણો દ્રષ્ટિકોણ તો એવો જ રહે છે કે આપણે મોટા અને બીજા બધા નાના.
આપણાથી બધા અનુજ છે, બધા નાના, અને આપણે એમને સલાહ પણ આપીએ ને એને ખબર ના પડે ને આપણને ખબર પડે ને વગેરે વગેરે વગેરે. જીવોમાં કેટલો બધો ભેદ કરીએ છીએ આપણે. એની પર્યાય જોઈને આપણે એનો વિચાર કરીએ છીએ, જીવને નથી જોતા. એની પર્યાય તરફ આપણે લક્ષ્ય કરીએ છીએ કે આ આતંકવાદી છે, આ આવો છે, આ તેવો છે. કે આતંકવાદીનો જીવ તો જીવ છે ને. અત્યારે વર્તમાન પર્યાયમાં એને એવા વિભાવ ભાવે પરિણમન થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. એથી શું થયું? કાલે સવારે એ બદલાઈ જાય, બદલાઈ શકે કે નહીં? વાલ્મીકી ઋષિ પહેલા લૂંટારા તરીકે વાલીઓ લૂંટારો હતા કે નહીં? એ વાર્તા તો આપણે બધા જાણીએ છીએ. અને બદલાઈ ગયા, વાલ્મીકી ઋષિ થઈ ગયા. એવું તો ગમે તેના જીવનમાં બની શકે. અને નરકમાં જે જાય છે એ નરકમાંથી નીકળે છે અને પછી એ સમ્યક દર્શન પ્રગટ કરી લે છે. નરકની અંદર સમ્યક દર્શન થાય છે. નરકમાં એ ગતિમાં પણ સમ્યક દર્શન થઈ જાય છે. એટલે એની વર્તમાન પર્યાય તરફ દ્રષ્ટિ ન આપતા આપણે એના દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી જોઈએ કે એ તો જીવ તો છે, એ ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, એવો ભાવ હોવો જોઈએ. અને એવો ભાવ હોય તો પછી આપણને ખરેખર બાહ્યમાં સાચી અહિંસાનો ભાવ જ પ્રગટ થાય. નહીંતર તો આપણે ડગલે ને પગલે નાની મોટી હિંસા તો કરીએ છીએ. બેકયાર્ડમાં ઘાસ કપાય બધું બરાબર સારું લાગુ છે, પણ વિચાર કરીએ છીએ કે એ બિચારા એક જીવ છે, એવો વિચાર કરીએ છીએ. પેસ્ટિસાઇડ ને આ બધું જે વાપરીએ છીએ એ વખતે વિચાર કરીએ છીએ કે બધા જીવો બધા છે, એ જીવ પણ આપણા જેવા જ છે. અને ગુરુદેવ કાંજી સ્વામી તો શું કહે છે કે આ એમાં તારા અનંત કાળના કેટલાય કાળના માતા પિતા અંદર હશે. એ ઝીણા ઝીણા સૂક્ષ્મ જીવો તમે જે કહો છો એને સૂક્ષ્મ કહો છો, પણ એ જીવમાં એ બધા જે જીવો છે અથવા તો આ ઘાસ છે એની અંદર આપણે અનંત કાળ છીએ તો અનંત કાળમાં અનંત માતા પિતા થયા. અને અંત માતા પિતા થયા તો એમાંના કોઈક માતા પિતા એમાં હશે, હોઈ શકે ને? ગુરુદેવ તો ઘણી વાર એ વાત કરે છે. એટલે જીવ વિશેની પણ આપણી શ્રદ્ધા બરાબર યથાર્થ નથી. આપણે જે ડિફરન્સિએશન જે કરીએ છીએ એ હોય નહીં. અને પર્યાય દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ, અને પર્યાય દ્રષ્ટિથી જોઈએ છીએ, અને પર્યાયની સાથે દેહ છે, જે દેહ મળ્યો છે, જે ગતિ પ્રમાણે દેહ મળ્યો છે, જે પર્યાય મળ્યો છે, તો એ દેહમાં આપણે એકત્વ બુદ્ધિ પણ કરીએ છીએ. દેહમાં આપણે આપણા પોતાને માટે વિચાર કરીએ તો આપણને કેટલી એકત્વ બુદ્ધિ થાય છે. આપણે જીવ તરીકે જીવ છીએ, અને આ મનુષ્યની પર્યાય એ મારું સ્વરૂપ નથી એવો ભાવ ક્યારે આવ્યો? હું મનુષ્ય નથી એવો વિચાર ક્યારે કર્યો? ખરેખર તો જો પુરુષાર્થ આપણે સમજવાનો ઉપાડ્યો હોય તો 5-15 મિનિટ માટે દિવસમાં એવો વિચાર આવવો જોઈએ ને કે આ હું મનુષ્ય ક્યાં છું? હું મારી કોઈ ગતિ જ હોઈ શકે નહીં. હું ભગવાન આત્મા જો મને કહેવામાં આવ્યો હોય, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન ભગવાન આત્મા જણાયો છું, તો પછી આ જે છે તે શું છે? 4 ગતિમાંની એક ગતિ જ છે ને. એ ગતિ વિશે મને કેટલો બધો મોહ છે. આપણે તો તારું મારું 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 અને તારું મારું સહિયારું એવી વાત લઈને બેઠા છીએ. અહીંયા તો આ ગતિને પકડીને પછી બધી વાત કરવી છે. અહીંયા તો આપણે તો રહેવું, રમેશ તરીકે રહેવું, અને પાછું બીજું બધું પણ આમ કે બરાબર જોઈએ. એક પણ ગતિ મારી નથી તો આ ગતિ છોડવાની છે. આ ગતિ એટલે આ પર્યાય, મનુષ્યની પર્યાય એ મારી પર્યાય નથી. મારી પર્યાય હોઈ શકે નહીં. હું સિદ્ધ સમાન છું. એવો 2-5 મિનિટે આપણને જો વિકલ્પ આવે તો ખ્યાલ આવે કે આ ગતિનું કારણ શું, અને આના પછી બીજી ગતિ થશે, અને બીજી ગતિ થશે તો પછી ત્રીજી ગતિ પણ થશે, અને આ બધું શું છે, અને આવું ક્યાં સુધી ચાલ્યા કરશે, એમ કરીને પાછા વળવાનું મન થાય તોય વિચાર. પણ એ તો નહીં, આપણે તો પકડીને બેસી ગયા છીએ. ભાવ વિશેની ભૂલ. ત્રીજી આપણે ભાવ વિશેની ભૂલ એટલે શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા. કેવી ખોટી શ્રદ્ધા ચાલે છે કે ભાવ સાથે એકત્વ. શુભ ભાવ છે તે મારા છે, શુભ કે અશુભ ભાવ મારા છે, એની સાથેનું એકત્વ, એ ભાવ રૂપે હું પરિણમું છું. આ જે એને શ્રદ્ધા છે, આ જેને માન્યતા છે, એ મિથ્યાત્વ છે, એ મિથ્યા માન્યતા છે. રાગના ભાવ કે દ્વેષના ભાવ જીવના હોઈ શકે નહીં. જીવની અંદર એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને રાગ કે દ્વેષ થાય. રાગ અને દ્વેષ થાય છે એ આત્માના શુદ્ધ સ્વરૂપને કારણે નહીં. આત્માનું શુદ્ધ સ્વરૂપ એવું છે ત્રિકાળ કે જેમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને રાગ અને દ્વેષ થાય, અને એને કોઈ પણ વિકારી ભાવ થાય, વિભાવ ભાવ થાય. એવું આત્માનું સ્વરૂપ જ નથી. આત્મા તો ત્રણેય કાળ શુદ્ધ જ છે, ત્રણેય કાળ જ્ઞાયક જ છે, બીજું કંઈ નથી.
એવા નાયક ભગવાન આત્માને વિશે એમ વિચારવું કે એને શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય, એ બરાબર લાગે છે? શુદ્ધ આત્માને વિશે આપણે એમ વિચારીએ કે શુદ્ધ આત્માને શુભ ભાવ અને અશુભ ભાવ હોય નહીં, એટલે આપણી માન્યતામાં ક્યાંક ભૂલ છે. આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે તો એને વિકારી ભાવ ક્યાંથી હોય? શુભ ભાવ કે અશુભ ભાવ, જે બંને બંધનું કારણ છે, એવા ભાવ આત્મામાં હોઈ શકે જ નહીં. એ આપણી શ્રદ્ધા ખોટી છે, માન્યતા ખોટી છે. આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, એટલે કે હું ત્રણેય કાળ શુદ્ધ જ છું, મારું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન સ્વરૂપ કહ્યું, એમાં મને આવા વિકારી ભાવ હોય નહીં. આ તો મારી ક્યાંક ભૂલ થાય છે. એટલી વાત ખબર પડે, એટલું એમ ખ્યાલ આવે કે આ મારી શ્રદ્ધા ખોટી છે, શુભ ભાવ મારા કે અશુભ ભાવ મારા, એ શ્રદ્ધા જે છે એમાં ભૂલ છે, તો પછી એને સુધારવાનો પ્રયત્ન થશે, તો પછી એને સમજવાનું પણ થશે કે ક્યાં ભૂલ થાય છે. આ ભાવ વિકારી ભાવ જે કયા એ મારા ન હોય તો પછી શું છે, સાચું શું છે? તો પછી આપણે આગળ શાસ્ત્રનો અભ્યાસ કરતા આપણને ખબર પડે, એમાંથી આપણે જાણીએ કે આત્માનો તો શુદ્ધ ભાવ જ હોય, એનામાં જે ગુણ છે એ પ્રમાણે તો એ પોતાના શુદ્ધ ભાવે જ પરિણમે, પણ એ પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને, ત્યાંથી છૂટીને, બહાર નીકળીને પરનું લક્ષ કરે છે, તો જે ભાવ થાય છે એ શુભ કે અશુભ ભાવ થાય છે. પોતે પોતાના શુદ્ધ સ્વરૂપે રહેતો નથી. રહેવું જોઈએ, પોતાના શુદ્ધ સ્વરૂપે રહેવું જોઈએ, એ એનો સ્વભાવ છે. એનામાં એવા ગુણ છે જેને કારણે એ પોતે પોતાના નાયક શુદ્ધ સ્વરૂપે પરિણમે. જો સોનું છે તો પોતે સોનું સોનાપણે રહે છે કે નથી રહેતું? લોખંડ લોખંડપણે રહે છે કે નથી રહેતું? દરેક દ્રવ્ય એનામાં રહેલા ગુણ પ્રમાણે જ પરિણમન કરે છે. એ સ્વાભાવિક પરિણમન, એ એનો સ્વભાવ છે. તો આ જીવ દ્રવ્યનો પણ સ્વભાવ શું? તો કે જ્ઞાન સ્વભાવ છે. અને જ્ઞાન સ્વભાવ છે તો પછી એ જ્ઞાન સ્વભાવે પરિણમન કરે એ બરાબર છે. અનુસારમાં પણ એ જ રીતે એક ગાથા છે કે જે પોતે પોતાના જેવો સ્વભાવ છે એવા ભાવે પરિણમન કરે છે તો જ સુંદર છે. બરાબર? તો જ સુંદર થઈને ત્યાંથી છૂટીને બહાર નીકળીને અંદરમાં આનંદ પડ્યો છે, સુખ પડ્યું છે, શાંતિ પડી છે, એવા સ્વભાવમાંથી બહાર નીકળીને એ પરનું લક્ષ કરી અને પછી શુભ ભાવ કરે કે શુભ ભાવ કરે. પણ બંને ભાવ છે તો બંધનું કારણ, પોતાનો ભાવ તો છે નહીં, અને છતાં એમ માને કે આ ભાવમાં, અને એવા ભાવ આવે, જ્ઞાનીને પણ એવા ભાવ શુભ ભાવ આવે, પણ જ્ઞાની એ શુભ ભાવથી અલિપ્ત રહે છે કે એ શુભ ભાવ મારો નહીં, એ શુભ ભાવ અટકવાનું સ્થાન છે, એની એમની શ્રદ્ધા. શુભ ભાવ છે એ કઈ મુક્તિનું કારણ નથી. શુભ ભાવમાં જ્યાં સુધી હું અટક્યો છું ત્યાં સુધી મારા અંતરમાં જઈ શકતો નથી. આવી બરાબર યથાર્થ શ્રદ્ધા હોય એટલે એ તો જ્ઞાતા દ્રષ્ટા ભાવે હોય. પણ મોટા ભાગે જીવ શું સમજે કે શુભ ભાવ આવ્યો છે એને ધર્મનું કારણ સમજે, અને પોતે એ ભાવને પોતાનો છે એમ સમજે, એની સાથે એકરૂપતા કરે, એકત્વ કરે. એવા રાગ દ્વેષના પરિણામ થાય અને એને લીધે આશ્રવ થાય અને બંધ થાય, નવા કર્મ બંધાય. એટલે ભાવ વિશેની જે મિથ્યા શ્રદ્ધા છે ને એ પણ એને દૂર કરવા જેવી છે. એટલે આપણે મિથ્યા શ્રદ્ધાની વાત કરી રહ્યા છીએ કે પદાર્થો વિશે, જીવ વિશે, ભાવ વિશે એને આવી મિથ્યા શ્રદ્ધા પ્રવર્તે છે. મોક્ષ માર્ગ વિશે પણ એને મિથ્યા શ્રદ્ધા છે. તો મિથ્યા શ્રદ્ધા કયા પ્રકારે નથી? અનેક પ્રકારે છે. આપણે મુખ્યતા જે આપણે લીધી છે એનો વિચાર કરીશું. મોક્ષ માર્ગ વિશે પણ મિથ્યા શ્રદ્ધા વર્તે છે. જેમ કે મોક્ષ માર્ગ બે પ્રકારે છે. જેમ કે ક્રિયા દ્વારા મોક્ષ થાય છે. આત્માની ક્રિયા હોય, ક્રિયા બધી પૂતગળની ક્રિયાઓ થાય છે એને પોતાની માને, પૂતગળના પરિણામને પોતાના માને, પછી એમ કે હું ક્રિયા કરું છું, આમ કરી ચાંદો કરે એ ક્રિયા કોની? અથવા તો આમ કરીને પૂજા કરે દિગંબર પ્રમાણે, તો એ ક્રિયા કોની થઈ? આત્માની થઈ કે શરીરની થઈ? આત્માએ તે વખતે ભાવ કર્યો, શુભ ભાવ થયો પૂજાનો, બસ. અને એ ભાવ પણ આત્માનો ભાવ નથી. તો અજ્ઞાનને કારણે એ માને મારો ભાવ. જે જ્ઞાની છે પોતે પોતાના સ્વરૂપમાં ગયો છે, એક વખત સ્વરૂપનું લક્ષ કર્યું છે, સમ્યક દ્રષ્ટિ છે, એને તો એ ભાવ પોતાનો લાગતો જ નથી. શુભ ભાવ જે છે તો વિભાવ ભાવ લાગે. તો ભાવ વિશે આપણે વાત કરી,
પણ મોક્ષ માર્ગ વિશે એને એમ છે કે ક્રિયા દ્વારા થાય અથવા તો શુભ ભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય. શુભ ભાવ છે એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય. એમાં પણ એને મિથ્યા શ્રદ્ધા હોય, અનેક પ્રકારે મિથ્યા શ્રદ્ધા હોય. મોક્ષ માર્ગમાં અનેક પ્રકારે મિથ્યા શ્રદ્ધા હોય. તો આવી મિથ્યા શ્રદ્ધા જે છે એને આપણે કેમ કરી અને છોડીએ, મિથ્યા શ્રદ્ધાને છોડીએ અને સમ્યક સાચી શ્રદ્ધાને સ્વીકારીએ, એ જીવનમાં કરવા જેવું છે કે સમ્યક શ્રદ્ધા થાય. હવે આપણે પહેલી વાત આ લીધી, મિથ્યા શ્રદ્ધાની વાત લીધી. હવે મિથ્યા શ્રદ્ધાની વાત આવી એટલે આપણે મિથ્યાત્વના ભેદ વિશે વિચાર કરીએ, પછી એના આચરણની વાત આપણે લઈશું. કે આ મિથ્યાત્વ જે છે, આ અનેક પ્રકારે મિથ્યા શ્રદ્ધા આપણને જે થાય છે એ ક્યારથી છે, કેવી રીતે છે, એનો થોડોક વિચાર કરીએ. તો મિથ્યાત્વના પ્રકાર કહો કે ભેદ કહો, મુખ્યતાથી તો બે જ ભેદ થાય છે. એક અગૃહિત મિથ્યાત્વ અને બીજું ગૃહિત મિથ્યાત્વ. અગૃહિત એટલે ગ્રહણ કરવામાં આવ્યું નથી તે, નવું ગ્રહણ કરવામાં નથી આવ્યું તે અગૃહિત, અને ગૃહિત એટલે નવું ગ્રહણ કરવામાં આવ્યું છે તે. આ મિથ્યાત્વને કારણે એ રખડે છે, એને મિથ્યાત્વ તો દૂર કરવું છે. અગૃહિત મિથ્યાત્વ જે લઈને આવ્યો છે એને દૂર કરવું છે, એ તો દૂર કરતો નથી અને નવું ગ્રહણ કરે છે. એનો ક્યારે પાર આવે? અગૃહિત મિથ્યાત્વ તો દૂર કરવું છે, એ તો થતું નથી અને બીજું વધારામાં નવું ગ્રહણ કરે. હવે આનું શું થશે? અગૃહિત મિથ્યાત્વ છે એ તો અનાદિથી ચાલ્યું આવે છે. જ્યારથી જીવ છે ત્યારથી મિથ્યાત્વ સહિત છે, આપણે એમ કહીએ છીએ. બરાબર? કર્મ સહિત છે, કર્મની મલિનતા સહિત છે, મિથ્યાત્વ સહિત છે. મોહની કર્મ ઉદય એને વર્તે છે, દર્શન મોહની, ચારિત્ર મોહની ઉદય પણ વર્તે છે. કર્મની બધી 148 પ્રકૃતિઓ એને છે. એટલે અનાદિથી એ રીતે જોઈએ, કર્મ અપેક્ષાએ જોઈએ તો પણ એને મોહનીય કર્મ તો છે જ. એટલે મિથ્યાત્વ તો અનાદિથી ચાલ્યું આવે છે. એની માન્યતાઓ ઊંધી છે, એ તો અનાદિની છે. અનાદિની છે એટલે કે જીવ જ્યારથી છે ત્યારથી છે. એવું નહોતું કે પહેલા એ બરાબર હતો, શુદ્ધ હતો, સમ્યક હતું ને પછી. એવું નથી. ક્યારે એ જીવ એ મિથ્યાત્વ રહિત થયો જ નથી. એક વખત મિથ્યાત્વ રહિત થાય પછી તો એને ક્યાં વધારે ભાવ રહેવાના છે? સમ્યક તો પ્રગટ કરતા કર્યા પછી તો ફરી પાછું ક્યાં મિથ્યાત્વ આવવાનું છે? એટલે અનાદિથી આ ચાલ્યું આવે છે. જ્યારથી જીવ છે ત્યારથી ચાલ્યું આવે છે. એ અગૃહિત મિથ્યાત્વ છે. નિસર્ગ એટલે જન્મથી જ હોય છે, શીખવાડવું પડે નહીં. જીવને મિથ્યાત્વ શીખવાડવું પડે નહીં. ખોટી શ્રદ્ધા આપણે આપણા બાળકોને શીખવાડવાની જરૂર પડતી નથી. એ બધા લઈને જ આવ્યા છે. જીવ માત્ર કેટલી બધી વસ્તુઓ લઈને જ આવે છે, અનાદિના એના સંસ્કાર પડ્યા છે. આપણે જેમ કહીએ છીએ ને કે જન્મથી જ દરેક જીવને 4 સંજ્ઞા હોય છે. આહાર સંજ્ઞા હોય છે. આહાર લેતા કોઈ જીવને શીખવાડવું પડે છે? બકરીનું બચ્ચું હોય તો એને આવડે છે, બરાબર છે, અને મનુષ્યને આવડે છે. અરે આ 2 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય બધાને આવડે છે. આહારની સંજ્ઞા તો એને છે. પેલા અમીબાને પણ આહાર સંજ્ઞા છે. અમીબાનું વિભાજન થાય ને એટલે 1 માંથી 2 બને, બરાબર ને? એક જીવ યુનિસેલ્યુલર, એના 1 માંથી 2 બને, 2 માંથી 4 બને. પણ એ બધા પોતે ફૂટ લેવા માટે થઈ અને આમ એના ફીલું તોડી આમ કરીને લે, એને એ આવડે છે. કોને નથી આવડતું? એટલે 4 સંજ્ઞા જે છે એ તો જીવને અનાદિથી હોય છે, શીખવાડવી પડતી જ નથી. આહાર સંજ્ઞા છે, વય સંજ્ઞા છે. બાળકને પણ જો નાનું હોય ને જોરથી કઈ કઈ તરત ડરી જાય. એને કેવી રીતે ખબર પડે કે આમાં ડરવાનું થયું છે? એવું એ મિથ્યાત્વ છે. સંકિતને ક્યાં ભય હોય છે? તમે કૃષ્ણને ભય નથી હોય. મિથ્યાત્વ જેને છે એને ભય હોય. અનેક પ્રકારના ભય હોય. પરિગ્રહની સંજ્ઞા, પરિગ્રહની સંજ્ઞા પણ બધાને હોય, નાના મોટા બધાને. બાળકોને પણ એના રમકડા એ રાખીને બેઠો હોય તેમાંથી એક ટોય તમે એમ કહો પેલા આપને, એને એનો પરિગ્રહ છે. બધાને પરિગ્રહ, બધા જીવ માત્ર ને પરિગ્રહ છે. કીડી કણ ભેગો કરે છે, શું કરે છે? પરિગ્રહ નથી તો બીજું શું કરે? એટલું
ખાઈ મૂકીએ તો આરામથી બેસી જતી હોય એક બાજુ. આપણે ક્યાં બેસીએ? આપણને આટલું મળ્યું છે તો આપણે ક્યાં બેસીએ છીએ એક બાજુ? પરિગ્રહ તો વધારતા જઈએ છીએ. એટલે પરિગ્રહ પણ અને મૈથુન સંજ્ઞા એ બધા જીવોને હોય જ છે. આ બધું ક્યાંથી આવે છે? આ બધું મિથ્યાત્વને કારણે ચાલ્યું છે, પહેલેથી ચાલ્યું આવે છે. આ અગૃહિત મિથ્યાત્વ. અગૃહિત મિથ્યાત્વને કારણે આપણે કેવું માનીએ છીએ કે આ શરીર છે તે મારું છે, આ શરીર છે તે મારું છે, હું આહાર લઈ શકું છું, હું આહાર લઈશ તો મારું શરીર સારું રહેશે, એક્સરસાઇઝ કરીશ તો બધું બરાબર રહેશે, પહેલેથી બરાબર ચેકઅપ કરાવીએ તો સારું, નહીં તો પછી તકલીફ થાય. ચેકઅપ નથી કરાવતા દર વર્ષે દિનેશભાઈ? કરાવી દઉં. મને એવું હમણાં સલાહ દર વર્ષે કરાવી દઉં. પછી પાછળથી તકલીફ થાય એના કરતા પહેલેથી કરાવી દઉં. મને હજી એક વાત નથી પડતી. પાછા અમે તો બધા મેડિકલ પર્સન રહ્યા અને અમને પાછા મેડિકલ પર્સન જ સલાહ આપતા હતા. એટલે આ તો વાત મને એક વાત નથી સમજ પડતી કે ધારો કે હું ચેકઅપ કરાવું અને મને અર્લી ખબર પણ પડી ગઈ, અને અર્લી ખબર પડે તો મારી શાંતિ વધે કે ઘટે? ઘટે. મારી પણ એવી જ માન્યતા છે કે એના કરતા શરીર જેટલું ચાલવાનું છે એટલું જ ચાલવાનું. બરાબર ને? આપણે આયુષ કર્મ જેટલું છે, આયુષ કર્મ જે પ્રમાણે આયુષ લઈને આવ્યા છે એમાં કોઈ વધારો તો થઈ શકતો નથી. ડોક્ટર વધારો કરી આપતા હોય તો બરાબર છે કે ચાલ ભાઈ બરાબર, એવું તો કઈ થતું નથી. એક બાજુ આપણે કર્મ પ્રમાણે માનીએ કે ના ભાઈ એ તો જેટલું આયુષ હશે એટલું જ રહેશે, પછી તો ભાઈ આ શરીર છોડીને જવાનું છે. આ શરીર છોડીને જવાનું છે એ વાતે સ્વીકારીએ. બીજી વળી આગળ વધીને એમ પણ આપણે સ્વીકારીએ કે સાતા વેદીને અસાતા વેદીને ઉદયો જે આવવાના તે આવવાના છે. બરાબર. છતાંય પાછી આપણે એમ સલાહ આપીએ કે ભાઈ પહેલેથી બરાબર રેગ્યુલર ચેકઅપ તો કરાવવાનું. તો શું ચેકઅપ કરાવીને તારે ચિંતામાં પડવાની જરૂર છે? એના કરતા આનંદમાં રહે ને ભાઈ. સમાધિ મરણનો પુરુષાર્થ કર ને. જવાનો છે એ વાત નક્કી છે, પણ કેમ જવું એનો પુરુષાર્થ કર ને. આ એક્સરસાઇઝ કરવાથી કેમ જવું એનો પુરુષાર્થ નથી થતો. એક્સરસાઇઝ કરવાથી એવું નહીં થાય કે તમે સમાધિ મરણ કરી શકશો, શરીર એવું સારું રહેશે કે સમાધિ મરણ થાય. સમ્યક દર્શન પ્રગટ કરશો તો સમાધિ મરણ થશે. સમ્યક દર્શન કરશો તો જીવને રખડવાનું નહીં. એનો પુરુષાર્થ કરવો જોઈએ કે શરીરની ચિંતા કરવી જોઈએ. શરીરની આટલી ચિંતા હોય જ નહીં. આત્માની કેટલી ચિંતા? સવારના પહોરમાં ઉઠીને લોકો ચાલવા માટે જાય. મારા વિશે પણ પૂછે જ લોકો. જે છે એ હકીકત કહું છું. મીનાક્ષી બેઠી છે, પૂછે એ ચાલવા જાય નિયમિત જાય એટલે પૂછે કે કેમ રમેશભાઈ નથી આવતા? એટલે કે વાંચન કરતા. પછી મને કોઈ વખત મળી જાય મંદિરમાં કે ક્યાંક આવતા જાઓ ચાલવા. સવારના સમયમાં આવવું, સવારમાં ચાલવા આવવું સારું હોય. શરીરને માટે સારું આમ કે અમને આત્માને માટે જે સારું લાગે ને એ અમે સવારમાં કરીએ છીએ. બોલે એટલે આપણે અગૃહિત મિથ્યાત્વ તો લઈને આવ્યા છીએ. આ અનેક પ્રકારે અગૃહિત મિથ્યાત્વ ચાલ્યું આવે છે. આપણી કેટલી બધી માન્યતાઓ આમ છે, આપણે આમ નહીં કરીએ તો આમ નહીં થાય, જોબ નહીં કરીએ તો પૈસા નહીં મળે, જોબ તો બરાબર થવો જ જોઈએ, ઇન્સ્યોરન્સ તો બરાબર રહેવો જોઈએ. આ બધું શું છે? આ બધું શું છે? અગૃહિત મિથ્યાત્વ તો છે. બીજું કયું મિથ્યાત્વ તમારે જોઈએ છે? બધું જે જીવનમાં આપણે જ્યારથી સમજણા થયા છે ત્યારથી જેટલી માન્યતા કરી છે એ બધી મિથ્યા છે. એક પણ માન્યતા સાચી નથી. એક માન્યતા આપણે 5-6 વર્ષની ઉંમરથી સમજણા થયા ત્યારથી અત્યાર સુધીમાં એક માન્યતા સાચી કરી હતી. જ્યારે પુસ્તક ઉઘાડીએ, સમયસાર ઉઘાડીએ કે પ્રવચન ઉઘાડીએ, રસફળ કે નિયમસાર કે કોઈ પણ શાસ્ત્ર ઉઘાડીએ અને એમાંની જે વાત આવે એ વાત સાચી, એ માન્યતા સાચી. પણ એ તો માત્ર જેટલી વાર સ્વાધ્યાય થાય એટલી વાર હોય. પછી તો ગિરીશભાઈ કહે છે એમ કે આત્મા ક્યાં? તો બુક બંધ કરીએ કે પતિ. આવી જે દશા છે એ અગૃહિત મિથ્યાત્વની છે. એને તો આપણે દૂર કરવાનું છે. સાચી સમ્યક માન્યતાને પ્રાપ્ત કરવાની છે. અને એને બદલે એ તો કરતા નથી ને આપણે લાગી ગયા છીએ બીજું નવું મિથ્યાત્વ ઉમેરવામાં. આપણે વાત કરી કે અગૃહિત મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વ. તો હવે ગૃહિત મિથ્યાત્વની જરા વાત લઈએ અને પછી આપણે પૂરું કરીએ. આપણો સમય પણ પૂરો થવા આવે છે. તો ગૃહિત મિથ્યાત્વ જે છે ને તે અગૃહિત કરતા વધુ નુકસાનકારક છે. અગૃહિત તો ચાલ્યું આવે છે, પણ ગૃહિત છે ને એને લીધે થઈ અને તો અનંત કાળ સુધી રખડવું પડે. કૃપાળુ દેવે એ વિશે બહુ સરસ વાત મૂકી છે કે ગૃહિત મિથ્યાત્વ છે તે અનંતાનુબંધીનું કારણ છે.
ગૃહિત મિથ્યાત્વ જે છે એ અનંતાનુબંધીનું કારણ છે. તીવ્ર કસાય આપણને થાય, નરકમાં જઈએ એવા કસાય થાય, એવા પાપ કર્યા હોય, એ અનંતાનુબંધીનું કારણ નથી. પણ ગૃહિત મિથ્યાત્વ છે તે અનંતાનુબંધીનું કારણ છે. તો પણ બહુ સરસ રીતે આ વાત કરી છે. આપણે આનો વધારે વિસ્તાર પાછા ફરીથી પણ કરવાના છીએ. હવે ગૃહિત મિથ્યાત્વમાં શું હોય એ પહેલા જરાક સમજીએ. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ગૃહિત મિથ્યાત્વ એટલે કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની શ્રદ્ધા. કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રની શ્રદ્ધા એ ગૃહિત મિથ્યાત્વ છે. ગૃહિત એટલે પાછળથી ગ્રહણ કરવામાં આવે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને બદલે ગમે તે દેવ હોય, ગમે તે ગુરુ ને ગમે તે શાસ્ત્રની શ્રદ્ધા આપણે કરીએ તો ગૃહિત મિથ્યાત્વ થાય. પછી એના બીજા વિભાગની બધી વાત આવે છે, પણ મુખ્યતા તો આ જ છે. સાચા દેવની શ્રદ્ધા કરવી જોઈએ, સાચા દેવને માનવા જોઈએ, એને બદલે ખોટા દેવને માનીએ એટલે ગૃહિત મિથ્યાત્વ. અને એ અનંતાનુબંધી કસાય છે. એ અનંત અનુબંધનું કારણ છે, અનંત ભવ થવાનું કારણ છે. કુદેવની શ્રદ્ધાને લઈએ કે કુગુરુની શ્રદ્ધાને લઈએ કે કુશાસ્ત્રની શ્રદ્ધાને લઈએ, ત્રણે ત્રણમાંથી ગમે તે શ્રદ્ધાને લઈએ, પણ એ શ્રદ્ધા અનંત ભવ કરાવે એ કેવી રીતે બને એ સમજવાનું છે. પહેલા તો સાચા દેવ એટલે સુદેવ, સુગુરુ, સુશાસ્ત્ર કોને કહેવાય? તો કે જીનેશ્વર ભગવાન જે છે, તીર્થંકર ભગવાન છે, દેવી ભગવાન છે, શુદ્ધ ભગવાન છે, જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, એ સાચા દેવ. આપણે ડેફિનેશન તો જોઈ છે ને, કેવું છે એટલા માટે થઈને સાચા દેવ કોને કહેવાય? આપણે દેવલોકના દેવની વાત નથી. અત્યારે તો દેવ તરીકે જેને આપણે માનીએ તો દેવ તો એ જ કહેવાય કે જેમને કેવળ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાન નથી પ્રગટ કર્યું એને આપણે દેવ માનતા નથી. આપણે તો ગમે તેને દેવ માનીએ અને ગમે તેને આપણે પૂજા કરીએ, પગે લાગીએ, દેવ તરીકે એની શ્રદ્ધા કરીએ. એ જે શ્રદ્ધા જે છે એ કુદેવ શ્રદ્ધા થઈ. કુળદેવની શ્રદ્ધા એ કુદેવની શ્રદ્ધા છે. ગમે તેવા મિથ્યાદ્રષ્ટિ દેવ છે એની શ્રદ્ધા જો કરીએ આપણે તો એ એટલે દેવની તરીકે શ્રદ્ધા કરીએ તો એ ખોટી શ્રદ્ધા થઈ, એ ગૃહિત મિથ્યાત્વ થયું. એ જ પ્રમાણે જે સમ્યક દર્શન રહિત છે એ ગુરુ સાચા ગુરુ નથી, એ કુગુરુ કહેવાય. સમ્યક દર્શન છે નહીં અને જો ગુરુ થઈ અને ઉપદેશ આપી રહ્યા છે તો એ કુગુરુ કહેવાય. એમની પાસેથી આપણને કઈ પ્રાપ્તિ થવાની નથી. જે પામ્યા નથી એ આપણને શું પમાડશે? એ મિથ્યાત્વ સહિત છે તો એ જે ઉપદેશ આપશે, જે પ્રરૂપણા કરશે એ મિથ્યાત્વની પ્રરૂપણા કરશે. પણ સમ્યક દ્રષ્ટિ છે, જેમને પોતાના સ્વરૂપને અનુભવ્યું છે અને અનુભવ પછીથી જે વાત કરી રહ્યા છે, જે ઉપદેશ આપી રહ્યા છે, એ સાચા ગુરુ છે. ખરેખર તો ઉપદેશકનું સ્થાન કૃપાળુ દેવે સમજાવ્યું છે એ પ્રમાણે કે છઠ્ઠું ગુણ સ્થાન. છઠ્ઠું ગુણ સ્થાન છે તે સ્થાન કહેવાય. છઠ્ઠા ગુણ સ્થાને તો કેવી ઊંચી દશા હોય. સાતમા ગુણ સ્થાને જે ગયો હોય એ છઠ્ઠે આવે. એ પાંચમેથી છઠ્ઠે નથી જવાતું, પાંચમેથી સાતમે જાય છે અને સાતમાની દશા અંતરંગ દશા એ પ્રગટ કરે છે તો સાતમું ગુણ સ્થાન કહેવાય છે. ગુણ સ્થાનની બાબતમાં એવું છે કે સમ્યક દર્શન થાય, ચોથું ગુણ સ્થાન હોય અને એ ચારિત્ર લઈ લે, દીક્ષા લઈ લે એટલે કઈ એને છઠ્ઠું ગુણ સ્થાન આવી જાય એમ નથી બનતું. એને છઠ્ઠું ગુણ સ્થાન જેવી એને બાહેરમાં ચારિત્ર હોય એવી જ રીતે દીક્ષા બાળકો હોય, બધું બરાબર હોય, મતલબ દિગંબર મુનિ પણ હોય તો એ છઠ્ઠું ન હોય. ચોથા ગુણ સ્થાને છે ત્યાર પછી તેની અંતરંગ દશા એ સાતમા ગુણ સ્થાનની જયારે થાય અને પછી એ 12માં આવે ત્યારે છઠ્ઠું કહેવાય. સાતમા ગુણ સ્થાને અંતરમાં એ એવો પુરુષાર્થ, ઉગ્ર પુરુષાર્થ કરી અને એવી અદભુત દશાને એ પ્રગટ કરે છે. પ્રત્યુષ્વ સંવેદન સહિત મુનિ તો હોય છે એમ કહીએ છીએ. એ અંતર્મુહૂર્તમાં સ્વરૂપમાં જાય, અંતર્મુહૂર્તથી વધારે સમય બહાર રહે જ નહીં એવી મુનિની દશા હોય છે. એ સાતમા ગુણ સ્થાને મુનિ હોય છે અને એ જયારે 12માં હોય ત્યારે છઠ્ઠું ગુણ સ્થાન કહેવાય. એટલે ખરેખર તો કૃપાળુ દેવે તો એમ કહ્યું છે કે ઉપદેશકનું સ્થાન છે એ તો છઠ્ઠું ગુણ સ્થાન છે. કૃપાળુ દેવને ક્યાં ઓછો ક્ષયરૂપ સમજો, કેવા જ્ઞાની મહાપુરુષ હતા છતાં પણ એમને એટલે
જેને વ્યાખ્યાની તરીકે કહીએ કે ઉપદેશકની, તો એ છઠ્ઠું ગુણસ્થાન એમને કહું છું. પણ સમ્યક દ્રષ્ટિ હોય અને એમને મુનિ દશા ન હોય, પાંચમા ગુણસ્થાન જેવી દશા હોય, કૃપાળુદેવ જેવી કે ગુરુદેવ કાંજી સ્વામી જેવી કે બીજા સાધુ મુનિઓ વસ્ત્ર સહિત સાધુ હોય અને સમ્યક દ્રષ્ટિ હોય, તો એમની પણ પાંચમા ગુણસ્થાનની દશા કહેવાય. તો એ બધા પણ શાસ્ત્ર પોતે સમજ્યા છે અને અનુભવ છે એટલે એવો ઉપદેશ આપે, એ ગુરુ કહેવાય, એ સાચા ગુરુ કહેવાય. સમ્યક દર્શન સહિત છે એ સાચા ગુરુ છે. સમ્યક દર્શન છે નહીં અને ગુરુ થઈને બેઠા છે એવા ગુરુની શ્રદ્ધા કરીએ અને એને ગુરુ માનીએ તો એ ગુરુ જ મિથ્યા છે. એ જ પ્રમાણે કુશાસ્ત્ર એટલે કે જે શાસ્ત્રનું ઉદ્ભવ સ્થાન જિનેશ્વર ભગવાનની વાણી નથી, એ શાસ્ત્ર સાચા શાસ્ત્ર નથી. જિનેશ્વર ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાને રચના કરી 12 અંગ અને 14 પૂર્વની, અને પછી એ તો મૌખિક હતું અને ત્યાર પછીથી આચાર્ય ભગવાને જે શાસ્ત્ર લખ્યા એ બધાએ અનુભવ સહિત લખ્યા છે. અનુભવ કર્યા વિના કોઈ વાત એમને લખી છે એમ નથી. જેવી વાત તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી, ઓમકાર ધ્વનિમાં વાત આવી, એવું ગણધર ભગવાને અનુભવ્યું છે અને પછી રચના કરી છે. અને એ જ રીતે એમની પાસેથી આચાર્ય ભગવાને એ જ વાતને પોતે સાંભળી, સમજી, વિચારી, આત્મસાત કરી, અનુભવી અને પછી શાસ્ત્રની રચના કરી છે. એટલે એમ પરંપરા જે ચાલી આવે છે અનુભવ સહિતની, ત્યાં શાસ્ત્ર જે છે તે બધા સાચા શાસ્ત્રો છે. પણ એવી પરંપરા વિના કોઈ પોતાની મતિ કલ્પનાએ લખાણ કરી નાખે તો એ શાસ્ત્ર સાચા કહેવાય. એવા શાસ્ત્રની શ્રદ્ધા કરાય. એવા શાસ્ત્રની શ્રદ્ધા છે એને ગૃહિત મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે, કે ગ્રહણ કરીએ છીએ મિથ્યાત્વને, મિથ્યા શ્રદ્ધા આપણે ગ્રહણ કરીએ છીએ. હવે આના સંબંધી આપણે થોડોક વિસ્તાર વધારે આવતીકાલે લઈશું. આ કઈ રીતે એનાથી અનંત અનુબંધ થાય છે એના વિશેની વાત આપણે આવતીકાલે વધારે લઈશું. અને ગૃહિત મિથ્યાત્વના ભેદો બીજી રીતે જે છે એકાંત, સંશય, વિપરીત, અજ્ઞાન અને વિનય, આવા જે ભેદ છે એની પણ આપણે આવતીકાલે થોડી વધારે વિસ્તારથી વાત લઈશું. હવે અત્યારે આજનો સ્વાધ્યાય જેટલો કર્યો એના સંબંધી કોઈ ખાસ પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. આપણી પાસે શું કહ્યું? ફરી જરા નહીં સંભળાયું. આયુષ્ય આપણું જેટલું આયુષ્ય હોય એટલું આપણે ભોગવી શકીએ, પણ વચનમાંથી આયુષ્ય તૂટે કે નહીં? નથી થયું. આયુષ્યનો જે બંધ પડે છે ને એમાં ફેરફાર નથી થતો, ખરેખર નથી થતો. પણ એમ જે સંક્રમણની વાત આપણે જેમ બીજા કર્મને માટે કરીએ છીએ એ રીતે વાત એમ કહેવામાં આવે, અથવા તો આયુષ્યને પહેલાથી ભોગવી લેવાય એ બધી વાત કહેવામાં આવે, પણ ખરેખર એટલું જ ભોગવાઈ લેવું, પણ ખરેખર એટલું જ. મહાપુરુષોને માટે એવું કહેવાય છે ને કે ભાઈ ભોગવી લઈને વહેલું પૂરું કરી દે, પણ એ ખરેખર વહેલું પૂરું થવાનું જ એ નિશ્ચિત જ હતું. ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે જો વિચાર કરીએ તો એક પણ પર્યાય આગળ પાછી થતી જ નથી. પણ એવું નિમિત્તના એ કથન છે, જે વ્યવહારના એના કથન છે, પણ નિશ્ચય નહીં તો ખરેખર જેમ છે તેટલું જેટલું આયુષ્ય નિશ્ચિત છે એટલું જ હોય છે. એટલે જીવન દરમિયાનમાં એ આયુષ્ય કર્મની અંદર ફેર પડતો બીજા કર્મની અંદર જે થાય છે એવું આયુષ્યની અંદર નથી થતું. કર્મનો ગ્રંથ બહુ મોટો છે, ગોમણસાર, એની અંદર કેટલાય કર્મોની કેટલી બધી પ્રકૃતિનું ક્યારે કઈક રીતે શું ફેરફાર થાય છે એનું ઘણું વિસ્તૃત વર્ણન છે. અને એમાં કેટલીક પ્રકૃતિઓ જે છે એ પાપ પ્રકૃતિ હોય એ પુણ્ય પ્રકૃતિમાં ફેરવાઈ જાય, એ જ ભવની અંદર એવી પણ વાત એમાં આવે છે. એટલે એ બદલાઈ જાય, પ્રકૃતિ બદલાઈ જાય, સંક્રમણ થાય, એવું પણ થાય છે. પણ આયુષ્ય સંબંધીમાં એમ વ્યવહારથી એવું આવે છે કે મુનિઓ પોતે એટલું આયુષ્ય એ પહેલે જ ભોગવ્યા વિના પૂરું કરી શકે છે. આ વાત એ આવે છે વ્યવહારના એનું કથન, પણ નિશ્ચય અપેક્ષા એ તો જે છે એટલું જ રહે છે. અપવર્તનીય જે આપણે કહેવાય છે ને વ્યવહારમાં, એના વિશે થોડું ઊંઘ છે. એટલે પણ નિશ્ચયથી એવું નથી થતું. જો આ કોઈ આયુષ્ય જેટલું નક્કી હોય એટલું છે, તમે ગમે ત્યાં કરવું એક્સરસાઇઝ કરો કે કંઈ નથી, તો લાઈફ એક્સપેક્ટન્સી વધતી જાય છે.
જે પહેલાંથી 50 વર્ષની કે 60 વર્ષની હતી એની 105 કે 110 it is coming to that point, going towards that point. So how do you expect us to believe that? અને બીજું કે આયુષ્ય કેટલું હતું એ તમને પહેલેથી કોઈ ખબર હોય અને then you can measure it બરાબર છે. આ તો always it happens in the real. તમારા પ્રશ્નમાં જે જવાબ આવી ગયો. અત્યારે એટલું છે તો એટલું જ હતું. એટલે આપણે થોડા 5-25 વર્ષના પેલા મૂકી આંકડા અને એમાંય પાછા આવા કન્ટ્રી ડેવલપ કન્ટ્રીના આંકડા મૂકીને આપણે એવું જજમેન્ટ લઈએ કે હવે આ લાઈફ સ્પાન વધ્યો. તમે કાળનો જરાક વિચાર કરવા જાઓ. અનંત કાળથી જે ચાલી રહ્યું છે એનો વિચાર કરો ને. આ 5-25 વર્ષની ક્યાં વાત કરો છો તમે? મહાવીર સ્વામી ભગવાનના વખતની પહેલાનો વિચાર કરો ને. પહેલાના લોકોના આયુષ્ય જે હતા એના કરતા ઘટ્યા. પણ એ ઘટ્યા તોય શું છે અને વધ્યા તોય શું છે? ફેર શું પડે છે? 2-5 વર્ષ કે 25 નો કોઈ અર્થ નથી. એક્સરસાઇઝ થી વધે છે એ માન્યતા જ ખોટી છે. એવું બને જ નહીં. કાંઈ થાય નહીં. એ એવો કરો કે ના કરો જો એમ નથી કરવાનું નહીં. હું તમને પાડું કે જેને એવો વિકલ્પ આવે છે અને એને જો થવાનું છે તો થાય ને ન પણ થાય. વિકલ્પ આવે ને એક્સરસાઇઝ ન થવી તો ના. સવાલ એ છે કે તમને એવા વિકલ્પમાં રાખી રહેવું પોસાય કે ન પોસાય. પ્રશ્ન એ છે. એક્સરસાઇઝ થવી કે ન થવી એ બીજી વાત છે. એક્સરસાઇઝ શરીરની થાય, ઉદ્ગળની થાય. ઉદ્ગળના કાર્યો જીવ કરતો જ નથી. બે દ્રવ્યની સ્વતંત્રતા છે. જ્યારે એક્સરસાઇઝ થવાની છે ત્યારે થશે, નહીં થવાની હોય ત્યારે નહીં થાય. તમે 1,00,000 વખત ઈચ્છો ને તોય નહીં. પણ એમ કરવાથી ફેર નથી પણ કોણ કરે છે? અમે તો એમ કહીએ છીએ કરે કોણ? પણ આત્મા ક્યાં એક્સરસાઇઝ કરે છે? આત્મા અને શરીર સાથે નથી ને. પણ આત્મા અને શરીર જુદા છે. બે દ્રવ્ય જ જુદા છે. એટલે જ તમને કહું છું કે ખૂબ તમારે હવે સ્વાધ્યાયમાં આવવાની જરૂર છે. પહેલી હજી એકડો ખોટો કરો છો, ઊંધો એકડો કરો છો તો પછી બધું ઊંધું ચાલશે. એક સિદ્ધાંત છે કે ઊંધું માટલું મૂકીએ ને એના ઉપર બધા ઊંધા જ રહે, પછી સીધું નહીં. પહેલી જ ભૂલ છે બેઝિકમાં કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં. 6 દ્રવ્ય ભગવાને કયા ત્યાંથી શરૂ કરવાનું છે. અને એ માન્યતા તો સ્વીકારવી. સિદ્ધાંતને તમારે ખોટા પાડવાના નથી. પછી તમે ગોઠવો. તો વ્યવહારથી ઉપચારથી આપણે ઘણું બધું બોલીએ. એથી કરીને શું થઈ ગયું? તો કોઈ ડોક્ટર મરે જ નહીં. આ બધા પહેલવાનો કોઈ મરવા જ ના જોઈએ. કેમ મરી જાય છે? એક્સરસાઇઝ કરતા હતા તો કેમ મરી જાય? મને બતાવો કે 150 વર્ષનો કોણ છે અત્યારે? બતાવો છે કે અત્યારે 150 વર્ષનો? તમે કહો છો હજી સુધી થયો છે? કઈ નથી થયો. ક્યાં રાજસ્થાન વધે છે? ઇથોપિયામાં જાઓ ને. તમે તો અમેરિકામાં બેઠા છો બેન. એટલે તમે અહીંના આંકડાઓ જુઓ. એ તો મૂર્ખા બનાવવાના આંકડા છે. એથી શું થઈ ગયું? અને એવા 2-5 વર્ષના એ નહીં જોવા. તમે લાંબો ટાઈમે જુઓ ને. તમે 200 વર્ષનો વિચાર નથી કરતા. તમને હું 1,00,000 વર્ષના વિચાર કરવાની વાત કરું છું કે 1,00,000 વર્ષનો વિચાર કરો તો શું થયું? બરાબર. આયુષ્ય અને દેહ શબ્દો ભગવાનમાં કેટલા હતા? દેહમાન અને આયુષ્ય. ત્યાંથી વિચાર કરીએ તો શું થયું? પણ એ થાય કે ન થાય, આયુષ્ય લાંબુ હોય તો કે ટૂંકું હોય, એ સાથે શું સંબંધ છે? આપણે એ રીતે જો એમ માનીએ કે જો તબિયત સારી હોય તો તમને ધર્મ. આ દેવનું ઉદાહરણ આપ્યું તમને હમણાં જ. એમને ઘણો લાંબો ટાઈમ મળ્યો તેમાં શું કરે છે? ધર્મ કરવાની પોસિબિલિટી નથી એવું નથી. એ નથી કરતા. આપણા જેવી જ છે. આપણે મિથ્યાત્વને કારણે આપણે જેમ ધર્મમાં નથી પ્રવેશતા, ધર્મ માર્ગે નથી ચાલતા, એવી રીતે એ નથી ચાલતા. એમને પોસિબિલિટી બધી જ છે, સગવડ બધી જ છે. દેવ જઈ શકે સમોસણમાં બેસવું હોય તો કોઈ ના પાડે છે, પણ જતા નથી. આપણે પણ નથી કરતા. એવું જ કરીએ છીએ. આપણને શાસ્ત્ર મળ્યા છે. શાસ્ત્ર કે આપણે વાંચતા નથી. કેટલા શાસ્ત્રોમાં આપણે અભ્યાસ કરીએ છીએ. આ શાસ્ત્રની બધી રચના થઈ ગઈ. બરાબર. આટલા બધા શાસ્ત્રો લખાયા, મહાપુરુષો લખ્યા. એ કોને માટે લખ્યા? એમને માટે લખ્યા કે આપણે માટે લખ્યા? આ લાઇબ્રેરી જોઈએ તેની અંદર મોટા ભાગના પુસ્તકો નવા છે. સાચી વાત ને? મોટા ભાગના પુસ્તકો નવા જ હશે. હું તો કેટલા બધા સ્થળે અમેરિકામાં ગયો છું, બધાએ મને લાઇબ્રેરી બતાવી છે. રમેશભાઈ આવો અમારી લાઇબ્રેરી જુઓ. આ કરીએ ને 3-4 દિવસ થાય તો પછી એમનું સેન્ટર બતાવે. મહેન્દ્રભાઈ પછી સેન્ટર બતાવે અને પછી આપણે જોઈએ ને પછી પુસ્તક જઈએ
લગભગ પુસ્તકો 90% પુસ્તક તો નવા જ હોય, કોઈ હાથે ન લગાડે હોય. શાસ્ત્રનો અભ્યાસ કરીએ, સાચું સમજીએ તો ધર્મ થાય, બાકી કઈ ધર્મ નથી. આવો તો શુભભાવ તો અનંતકાળથી કરતા જ આવે છે. સાચું સ્વરૂપ સમજવું એ મહત્વનું છે, અને વર્ષોની જરૂર નથી રહેતી. ચારિત્રનો પુરુષાર્થ એ કે વર્ષો સુધી ચારિત્રનો પુરુષાર્થ જોઈએ એવું નથી હોતું. દસુત કુમારને કેવળ જ્ઞાન કેટલા સમયમાં થયું, એટલે સમય સાથે શું સંબંધ છે? કેવળ જ્ઞાન પ્રગટ કરવાને નથી તો પછી ધર્મની વાત તમે કઈ રીતે કહો કે સમય વધારે હોય તો થાય? એવું કઈ નથી. મહાવીર સ્વામી ભગવાને 30 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અને ફક્ત 12 વર્ષ પછી 42 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. બરાબર? 72 વર્ષનું આયુષ, 72 વર્ષનું આયુષ આપણો ઘણાનું હોય, આના કરતા વધારે હોય છે. ફક્ત 72 વર્ષનું આયુષ, કેટલો સમય, કેટલો ટૂંકો સમય, છતાં કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. હવે વૃષભદેવ ભગવાનનો વિચાર કરીએ તો કેટલું આયુષ, કેટલું લાંબુ આયુષ, 84 લાખ પૂર્વનું આયુષ, એમાં 83 લાખ પૂર્વ સુધી તો સંસાર અવસ્થા. સમય સાથે શું સંબંધ છે? સમય સાથે સંબંધ નથી, પુરુષાર્થ સાથે સંબંધ છે. ધર્મ માટે પુરુષાર્થની જરૂર છે, સમય સાથે સંબંધ નથી. માન્યતા સાચી, પહેલી તો 6 દ્રવ્યની બરાબર યથાર્થ સમજણ અને સાચી માન્યતા હોવી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે જ નહીં, એ સિદ્ધાંતની વાતને આપણે કેમ ભૂલી જઈએ? એટલે જીવ અને શરીર બે જુદા છે એ બેઝિક વાત તો આપણે સ્વીકારવી રહી ને, એને જ સ્વીકારી નહીં પછી જીવ અને શરીર બે ભેગા કરીને પછી એટલે જ બધી ખોટી વાત પડે. એવું થતું હોત તો કોઈ જીવ મરવો જ ન જોઈએ, એવું બધું જ નથી. થાય છે કે જીવ અને શરીર બંને સાથે આવે છે ને સાથે જાય છે લગભગ, એટલે એવું લાગે છે. એ તો મહાપુરુષો સમજાવે છે, એ તો મિથ્યાત્વ છે, એ તો અગૃહિત મિથ્યાત્વ છે. આપણે એની વાત કરી રહ્યા છીએ કે આપણને એ અગૃહિત મિથ્યાત્વ ક્યારનું બેઠું જ છે કે આ શરીર સાથે રહ્યો છું એ હું જીવ છું, એ તો અગૃહિત મિથ્યાત્વ પડ્યું જ છે. હવે એમાં આપણે સમજવાનું છે ને એને દૂર કરવાનું છે, અને એ દૂર કરવામાં આપણે ખોટા ધર્મમાં ચડી જઈએ છીએ, ખોટા દેવને ગુરુને માની અને પછી માન્યતાઓ કરીએ, એટલે એ તો જતું નથી, એની જગ્યાએ બીજું ઊંધું પકડાઈ જાય છે અને એમ અનુભવ થઈ જાય. ધર્મને નામે જ થાય છે. એટલા માટે ગૃહિત મિથ્યાત્વમાં મુખ્યતાથી શેની વાત કરી કે દેવ ગુરુ ને શાસ્ત્ર ખોટા, ધર્મને નામે જ આપણે ગૃહિત મિથ્યાત્વ કરીએ કે આ સાચા દેવ, આ સાચો ધર્મ, આ સાચા શાસ્ત્ર, આ સાચા ગુરુ, અને એમાં ખોટું પકડીએ એટલે પછી અનંતકાળ સુધી ચાલે છે. આત્મા ભાવ નથી કરતો એ જ એક સમજવા માટે પડે છે. આવશે, બધું આવશે, ધીરે ધીરે બધી વાત આવે છે. એટલે પહેલા આ પકડીએ એટલે પછી પેલું એક્સરસાઇઝ વાળું સમજાઈ જશે. અમારા સ્વાધ્યાયમાં સમયસારના સ્વાધ્યાયમાં આ વાત ઘણી વાર આવે છે, કેમ કે એટલી બધી વાત ચાલતી હોય, કર્તા કર્મ અધિકારની અંદર એટલી બધી વાત, ઊંચી વાત ચાલતી હોય કે ભાવનો પણ કરતા નથી, વિકલ્પનો પણ એ કરતા. એ વિકલ્પ થાય છે એ એના નથી. કઈ અપેક્ષાએ વાત કરી કે શુદ્ધ આત્મદ્રવ્ય ત્રિકાળ જે શુદ્ધ છે એની અપેક્ષાએ વાત કરવામાં આવી, અને બેઝિક શરૂઆત જે છે ત્યાંથી કરવાની કે પોતે શુદ્ધ આત્મા છે ત્યાંથી શરૂઆત કરવાની. શુદ્ધ નથી એ રીતે શરૂઆત ન થાય એ જ વાત છે ને. એ તો અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યું છે. જવાનું છે છેલ્લે. ના, એમ નથી, છેલ્લે નથી. હું આ છું એ સ્વીકારી અને પછી બાકીનું દૂર કરવાનું. આખો ધર્મ જે છે એ રીતે છે. ધર્મની પહેલા પોતે કેવો છે, પોતાનું સ્વરૂપ કેવું છે એનો નિર્ણય કરી અને પછી જે એની ઊંધી માન્યતા છે એને દૂર કરવાની છે. એટલે શરૂઆત જ ખોટી થાય છે. અત્યારે જો ચારિત્રથી શરૂઆત કરવામાં આવે, ચારિત્રથી શરૂઆત ન થાય. જ્યાં સુધી સમ્યક્ત નથી ત્યાં સુધી ચારિત્ર હોય જ નહીં. દર્શન મોહનીય ગયા વિના ચારિત્ર મોહનીય મહેન્દ્રભાઈ ક્યાંય કોઈ જગ્યાએ પુસ્તકમાં ક્યાંય છે? ક્યાંય નહીં મળે, કોઈ જગ્યાએ નહીં. શાસ્ત્રમાં બધે આ વાત નથી. પણ મૂળ વાત શું થાય છે બહેનો, તમે કહું સાચી વાત, તમે 10 શાસ્ત્રનો પણ અભ્યાસ ન કર્યો હોય ને એટલે બધા પ્રશ્નો થાય. ખરેખર તો વ્યવસ્થિત રીતે શાસ્ત્રોનો અભ્યાસ કરવો. પહેલા જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા કે જૈન સિદ્ધાંત પ્રવેશિકા એ બધા પ્રશ્નો બધા વાંચવા જોઈએ. એટલે આ બધી જે ટર્મિનોલોજી છે એનાથી તમે બરાબર સમજો. પછી નાના શાસ્ત્રો એટલે કે નાના એટલે એ અપેક્ષાથી નાના કે બહુ ઘણી ગાથાઓનો હોય એ અપેક્ષાથી, પણ મૂળ શાસ્ત્રો હોય એ શાસ્ત્રોનો કોઈકની સાથે બેસીને અભ્યાસ કરવો જોઈએ. એમ તમે 5-7 શાસ્ત્રોનો અભ્યાસ કરો, પુસ્તકો નહીં, અત્યારે વર્તમાનમાં લખાયેલા નહીં, જે જ્ઞાની પુરુષો મહાપુરુષો જે લખ્યા છે એવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ.
અને એમ કરતા પછી તમને એ વસ્તુનું સ્વરૂપ સમજાય. બાકી તો બીજી કોઈ રીત નથી. નક્કી તો એ જ કરવું પડે કે હું આત્મા છું, શુદ્ધ છું, સિદ્ધ સમાન છું. એટલે પછીથી આગળ આખો પુરુષાર્થ જ એ રીતે થાય કે જો હું શુદ્ધ છું, ત્રિકાળ છું, તો પછી આ બધું હું શું લઈને બેઠો છું? ભગવાનના જ્ઞાનમાં હું ભગવાન તરીકે શુદ્ધ દેખાયો છું, તો આ બધું મને શોભે છે? પોતાની જાત સાથે ડાયલોગ શરૂ થાય અને એમ કરતા એ બધું મદદ કરે. બાકી કોઈ દબાવી દેવાથી વસ્તુ જવાની નથી. પોતે સાચું શું છે એનો સ્વીકાર કરો. અમે પુરુષાર્થ માટે બહુ સરસ ડેફિનેશન એ રીતે બનાવી છે. તો સત્યનો સ્વીકાર અને આત્મજાગૃતિ. પુરુષાર્થની અંદર બે વસ્તુઓ છે. સેમેસ્ટરના પુરુષાર્થ વખતે વાત લીધી હતી, એને તો 3 વર્ષ થયા. પણ આપણે જેટલું બનશે એટલું એમાં વધારે વિશેષતાથી લેવાનો પ્રયત્ન કરીએ. ઘણો અભ્યાસ છે. નમો નમો સીતાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સવસામૂણમ દેશો પંચ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સર્વેષાં પરમં હવૈ મંગલम् સર્વથા સૌ સુખી ભાવો સમતા સૌ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી પરમ કૃપાળુ દેવ કી મારે સ્વામી ભગવાન કી જય. કામ બોલીશ આપણે સાથે મૂકર અહીંયાથી જ ગાઈ લઈએ, સાથે જ ગાઈ. રામ અનંત સુસંત જઈ દિન રાત રહે પ્રદ ધ્યાનમયી ભગવાતિ અનંત સુદામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. આવતીકાલે સવારે આપણે બરાબર 9:30 અહીંયા સવારે 9 વાગે મંદિરમાં આપણે પૂજા કરી પછી ભાવ પૂજા કરી 9:30 અહીંયા